પરસત્સુતઃ કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે. મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે. બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે. એવં બુદ્ધિઃ પરમ ભૂત્વા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદम्. એ રીતે હે મહાબાહુ અર્જુન, મનુષ્ય પોતાને ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિથી પર જાણીને અને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ કૃષ્ણ ભાવના મૃતથી સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત એ અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોऽધ્યાયः. ઓમ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ હરે હરે. રામ હરે હરે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે ખૂબ કૃષ્ણ ધન્યવાદ. પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. વેલકમ. પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. નીતા હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. બીના માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. સુંદર મજાનું શ્લોક પઠન અને અનુવાદની સેવા કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. નાથી કે નથી માતાજીનો વિડીયો કેમ ડિસેબલ કરો છો એવો પ્રશ્ન પૂછે છે, પણ તમારા વિડીયોમાં સુતા સુતા તમે વિડીયો ઓન કરો છો એટલે એ બંધ કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. હરે કૃષ્ણ પ્રભુજી. યસ, હરે કૃષ્ણ. સંદીપ કુમાર પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ. પરેશ શાહ હરે પ્રભુ, કૃષ્ણ પ્રભુજી. યસ, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, દંડવત વેલકમ. પ્રણામ. ધાર્મી માતાજી, અર્ચના માતાજી, હિરલ માતાજી, ઝંખના માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. ઉર્મિલા માતાજી, ઝંખના માતાજીના ડોટર, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ વેલકમ. પ્રભુજી, દંડવત પ્રણામ. વૈષ્ણવી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. નીલાંબરી માતાજી, પંડ્યા પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુ, ડોક્ટર ભદ્રેશ પ્રભુ એન્ડ કૃષ્ણ કૃપાલય પ્રભુ, સવિતા માતાજી. કોઈ બાકી રહી ગયું? દંડવત પ્રણામ. કોઈ બાકી રહી ગયું હોય તો ક્ષમા કરજો. શરૂઆત કરીએ. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ અને પછી આપણે આજનો ત્રીજો અધ્યાય જે તમારા બધાનો ફેવરેટ વિષય છે કર્મયોગ, એના તરફ આજે આગળ વધીશું કે ખરેખર ભગવાન કર્મયોગ વિશે ભગવદ્ ગીતામાં શું કહે છે. આજે આપણે ચર્ચા કરીશું એના વિશે. પણ એની પહેલા આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે સમજી શકીએ એના માટેની બુદ્ધિ આપણને પ્રદાન કરે, બરાબર, એ જ્ઞાન ચક્ષુ આપણને પ્રદાન કરે એ આપણે આચાર્ય પરંપરા સાધુ સંતો વૈષ્ણવોને આપણે ખૂબ હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ. ચાલો સાથે મળીને તમે તમારું માઇક બંધ કરી અને મારી સાથે પ્રાર્થનાને દોહરાવો. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ જે શ્લોક છે હું તમને થોડું મંગલાચરણ વિશે સાથે સાથે સમજાવું. આ જે પહેલો શ્લોક છે મંગલાચરણનો, એ આપણા ગુરુ મહારાજને સંબોધીને છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય, મારી આંખમાં તો તિમિર નામનો રોગ થયો છે જેથી હું સત્યને જોઈ નથી શકતો. જ્ઞાનાંજલ શલાકયા, તમારા જેવા સંતો મહંતો આવે અને શલાકા સળી, આપણે ઓલો સુરમો આંજીએ શું કહેવાય, બરાબર ને, આંખમાં આંજીએ, બરાબર, તો એ તમે એ લઈને આવો છો, જ્ઞાન રૂપી અંજન આંજેલી સલાકા સળી અને અમારી આંખમાં આંજી દો છો, તો શું થાય છે? ચક્ષુર ઉન્મિલિતમ યેન, બધું દેખાવા માંડે છે, પ્રત્યક્ષ, બરાબર ને. વાસ્તવિકતા શું છે ખબર પડે છે કે ભાઈ હું કોણ છું, ભગવાન કોણ છે, મારો શું કામ આ જન્મ થયો છે, મારા મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે.
તો આવું આંખ ઉગાડનારા હે ગુરુદેવ તસ્મે શ્રી ગુરુવે નમઃ, હું તમને પ્રણામ કરું છું. બરાબર. આગળ કહે છે શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. આચાર્ય પરંપરામાં ઉપરના આચાર્ય શ્રીલ રૂપ ગોસ્વામીજી, બરાબર, એમને આપણે પ્રણામ કરીએ છીએ. ધીમે ધીમે તમને ઓળખાણ થશે કે કોણ છે શ્રીલ રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી. આ બધા મહાન વૈષ્ણવો વૃંદાવનમાં થઈ ગયા કે જેમને આપણી સામે વૃંદાવનને ઉજાગર કર્યું છે, જ્યાં વૈષ્ણવ ફિલોસોફીને આપણી સામે મૂકી છે. બરાબર, આપણે એમને પ્રણામ કરીએ છીએ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતા પદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વેતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ. આ તમે જે ફોટો જોવો છો, શ્રી રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, ગોપાલ ભટ્ટ ગોસ્વામી અને શ્રી જીવ ગોસ્વામી, આ આજે પણ વૃંદાવનમાં જાઓ તો લગભગ મંદિરોમાં તમને આમના ફોટા, મથુરા જન્મભૂમિ મંદિરમાં તમે ગયા હશો, ત્યાં મોટા મોટા જે પિલર છે એ પિલરોમાં આ છ ગોસ્વામીના જીવન ચરિત્ર વિશે પણ લખવામાં આવ્યું છે. મથુરાના મંદિરમાં, જન્મભૂમિ મંદિરમાં. અને વૃંદાવનની અંદર અલગ અલગ જગ્યા છ ગોસ્વામીઓની સમાધિ, એમની ભજન કુટીર, એમના દર્શન થાય છે. કારણ કે આ છ ગોસ્વામી કોઈ સામાન્ય જીવાત્મા નહોતા, રાજાના કુટુંબમાંથી આવતા હતા, રાજકુમારો હતા. આમાંથી તો એ રાજકુમારોએ પોતાનું રાજપાટ છોડી દીધું હતું ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના આદેશથી, અને ભગવાન સાક્ષાત એમની સામે પ્રગટ થયા હતા અને એમને વૃંદાવનની બધી લીલાસ્થલીઓને ફરીથી આપણી સામે ઉજાગર કરી હતી. બરાબર, કારણ કે કાળક્રમે બધી લીલાસ્થલીઓ છે એ લુપ્ત થઈ ગઈ હતી. જંગલ બની ગયું હતું વૃંદાવન કમ્પ્લીટલી. ક્યાં રાધાકુંડ છે, ક્યાં શ્યામકુંડ છે, આ બધું લુપ્ત થઈ ગયું હતું. ત્યારે આ ગોસ્વામીઓ આગળ આવ્યા અને ભગવાનના ગાઈડન્સ પ્રમાણે એમને બધી લીલાસ્થલીઓને આપણી સામે ફરીથી ઉજાગર કરી. આજે આપણે વૃંદાવનમાં જે દર્શન કરી શકીએ છીએ ને, અલગ અલગ લીલાસ્થલીઓ, કાલીય દમન જગ્યાએ તમે જાઓ છો, યમુના તટે જાઓ છો, ચીર ઘાટ જાઓ છો, અલગ અલગ આ બધી લીલાસ્થળીઓનું ઉજાગર કરવાનું આ છ ગોસ્વામી અને બીજા ગોસ્વામીઓના ફાળે જાય છે. સાધ્વેતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. શ્રીમતી રાધા રાણીની પ્રિય સખી લલિતા અને વિશાખા દેવીને પ્રણામ કરીએ છીએ. હવે ભગવાન કૃષ્ણને પ્રણામ કરીએ. હે કૃષ્ણા કરુણા સિંધો દીન બંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. શ્રીમતી રાધા રાણીને પ્રણામ કરીએ. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિ પ્રિયે. અનંત કોટી બ્રહ્માંડની અંદર વસેલા બધા જ વૈષ્ણવોને પ્રણામ કરીએ આપણે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હવે આ આચાર્ય સંસ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાદજીને પ્રણામ કરીએ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિન ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. હવે પંચ તત્વ જે ભગવાન શ્રી કૃષ્ણ આજથી 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ તરીકે પ્રગટ થયા, તો એ અને એમના પાર્ષદો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. સાથે મળીને ચાલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. વેલકમ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. અને હવે તમે બધા મને કહો કે ગઈકાલના અધ્યાયમાંથી તમે જીવનમાં શું ઉતારી શકો એવો પ્રેક્ટિકલ આસ્પેક્ટ કહો. ગઈકાલના અધ્યાયમાંથી પ્રેક્ટિકલી જીવનમાં શું એપ્લાય કરી શકાય?
સોનમ માતાજી ગઈકાલના અધ્યાયમાંથી શું એપ્લાય કરી શકીએ? બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. દંડવત પ્રણામ. એક બહુ સારી વસ્તુ એમાં હતી કે સરેન્ડર ટુ કૃષ્ણ. ફર્સ્ટ ઓફ ઓલ Revolve. તો એ જ કરવું પડશે, એના પછી જ આપણે કઈ પણ લર્ન કરી શકીશું અને બીજું સમજી શકીશું. પરફેક્ટ. જ્યાં સુધી આપણે બીજા અધ્યાયનો 7મો શ્લોક કાર્પાન્ય દોષો પહટ સ્વભાવ આમાં અર્જુનનો રહેલો ભાવ નહીં સમજી શકીએ ને, તમે 1000 વખત ભગવદ ગીતા વાંચી લો, નથી સમજાવવાની. કારણ કે આવતીકાલે ચોથા અધ્યાયમાં તમને ખબર પડશે કે ભગવદ ગીતા કોણ સમજી શકે અને કોને સમજાય. ડોક્ટર બનવું હોય તો 12 સાયન્સ કરવું પડે, કમ્પલસરી છે કે નથી? કમ્પલસરી છે ને. કોઈ આર્ટ્સના વિદ્યાર્થીને ડોક્ટર બનવું હોય તો કદાચ પીએચડી કરીને બની શકે, વસ્તુ જુદી, પણ જેને સર્જન બનવું હોય, બરાબર, માણસના ડોક્ટર બનવું હોય, મેડિસિન આપવી હોય તો એના માટે 12 સાયન્સ કમ્પલસરી છે ને. સેમ વે ભગવદ ગીતા કોણ સમજી શકશે? એના ક્રાઇટેરિયા, એની ક્વોલિટી સ્વયં ભગવાને ભગવદ ગીતામાં આપી છે કે આ ક્વોલિટી હશે એને ભગવદ ગીતા સમજાશે. બરાબર. તો એમાં સૌથી પહેલી ક્વોલિટી છે શરણાગતિનો ભાવ. બરાબર ને? કે ભગવાન હું તો કૃપણ છું, હું તો પતિત છું, નથી સમજી શકતો, પ્લીઝ ગાઈડ મી. તમે મારા ટીચર બનો, મને સમજાવો મારે શું કરવું જોઈએ જીવનમાં. પહેલી ટીચિંગ્સ છે. વેરી ગુડ. રોશની માતાજી બોલો, બીજી ટીચિંગ્સ ગઈકાલે શું આપણે લીધી? ના પ્રભુજી, એક મહત્વની ટીચિંગ એ હતી કે આપણે શરીર નથી, આપણે આત્મા છે, તો આપણે શરીરના લેવલથી વિચારીને દુઃખી નહીં થવું જોઈએ. એ ખાસ શીખવાનું છે. હરે કૃષ્ણ. પરફેક્ટ. બરાબર. સૌથી આધ્યાત્મિકતામાં પ્રથમ પગથિયું એટલે કે હું આ શરીર નથી. જ્યાં સુધી તમે આ સ્વીકારતા નહીં થાવ ત્યાં સુધી તમે આ ભૌતિક જગતના દુઃખમાંથી બહાર નહીં નીકળી શકો. પહેલા તમારે સ્વીકારવું પડશે કે આપણે આ શરીર નથી. અને આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કાલે આપણે અક્ષય પ્રભુ ને પૂછીને આપણે લીધું હતું. તમે લોકો સમજી શક્યા હશો કે આપણે આ શરીર નથી. હિન્દુ સનાતનીઓને આ સમજાવવું બહુ અઘરું નથી કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. બરાબર. જો આપણે શરીર હોત તો આપણે પિંડદાન કોનું કરીએ છીએ, પિતૃ તર્પણ કોનું કરીએ છીએ, શ્રાદ્ધમાં કોને ભેળવીએ છીએ? શરીર તો તમે શમશાનમાં જઈને બાળી આવ્યા છો. ઇઝ ઇટ ક્લિયર? તો કોના માટે કરીએ છીએ? તો આપણે બધાને, હિન્દુઓને, સનાતનીઓને તો ખબર છે કે ભાઈ આપણે બરાબર આત્મા છીએ. આ શરીર તો એક આપણને આપેલું કોસ્ટ્યુમ છે અને આ કોસ્ટ્યુમ વારંવાર બદલાય છે, રિપીટેડલી. બરાબર. તો હવે જો આ જેટલું બોલવું સહેલું છે ને એટલું જીવનમાં ઉતારવું સહેલું નથી કે હું શરીર નથી, હું આત્મા છું. આ જેથી આ ખબર પડી ગઈ ને હું શરીર નથી, આત્મા છું, તેથી આ જગતના કોઈ દુઃખો આપણને સ્પર્શ નથી કરી શકતા. તેથી આ જગતમાંથી વૈરાગ્ય આવી જવાનું છે. ખબર પડી જવાની છે કે ભાઈ હું તો પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું હિન્દુ નથી, હું મુસ્લિમ નથી, હું ભારતીય નથી. બરાબર. આઈ એમ ધ સ્પિરિટ સોલ એન્ડ આઈ એમ ધ સર્વન્ટ ઓફ લોર્ડ. હું ભગવાનનો દાસ છું. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. મારો ભગવાન સાથેનો સંબંધ છે. અહમ બીજ પ્રદ પિતા, મારા પિતા એ છે, હું તો ખોટી જગ્યાએ મથી રહ્યો છું. આ બધું જ ભાન થઈ જાય એટલે ભૌતિક જગતના બધા દુઃખોમાંથી આપણે બહાર નીકળી જાય. ચિંતા નહીં કરતા. 13મા અધ્યાયમાં ઉદાહરણ સાથે આવશે કે આપણે શું કામ અહીં દુઃખો ભોગવીએ છીએ, આપણને શું કામ ગુસ્સો આવે છે, આપણને શું કામ ટેન્શન ડિપ્રેશન આવે છે. બરાબર. તો આ કન્સેપ્ટ આપણને જો સમજાય જાય કે હું શરીર નથી, હું આત્મા છું. બરાબર. ભલે કદાચ સાક્ષાત્કાર ના થાય પણ થિયરિકલી આપણને સમજાય છે ને. યાદ રાખો. બરાબર. તો આપણા નજીકના પ્રિયજનોનું મૃત્યુથી આપણને એટલું દુઃખ નહીં થાય. કારણ કે તમને ખબર પડી જશે કે ભાઈ આ તો જસ્ટ, બરાબર, આત્મા નીકળી બીજા શરીરમાં એન્ટર થશે. તમે તરત એ આત્માને સપોર્ટ કરવા માટેનો પ્રયત્ન કરશો. બરાબર. કે ભાઈ એને કેવી રીતના હું સપોર્ટ કરી શકું, એનું સારી રીતના હું તર્પણ કેમ કરું. જેમ મોડર્ન એજ્યુકેશન વધતું જાય છે, લોકોને આજે આપણા સનાતન ધર્મોના ગ્રંથોમાંથી વિશ્વાસ ઉઠતો જાય છે. 12માની વિધિ 13માની વિધિ કરવાની હોય, આજે ભણેલ ગણેલા છોકરા છોકરીઓ એવું માને કે એની જરૂર નથી. બરાબર. ચોથું કરી નાખો, ત્રીજું કરી નાખો, ચાલે. આપણા બાપ દાદા બહુ બુદ્ધિશાળી હતા. 13મું કરતા હતા કાયદેસરનું. શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે, 13 દિવસ આત્માનો વાસ રહે છે. ગરુડ પુરાણમાં એનો ઉલ્લેખ છે. બરાબર. અને ભગવાન કપિલ દેવના તમે ઉપદેશ વાંચો શ્રીમદ ભાગવતમમાં, આત્માને કેવી રીતના ઢસડીને લઈ જાય છે. આપણા રૂવાડા ઉભા થઈ જાય મૃત્યુ પછીની જે ગતિ છે સાંભળીએ તો. બરાબર. તો સમજવું પડશે કે હું આ શરીર નથી, હું આત્મા છું. અને જયારે થોડું કઈ સમજાતું થઈ જશે ને, થોડું કઈ, તો દુઃખમાંથી બહાર નીકળી જઈશું. બરાબર. પેલું વસ્તુ શરણાગતિ, બીજું હું શરીર નથી, હું આત્મા છું. અચ્છા, ત્રીજી ટીચિંગ શું લઈ શકાય ગઈકાલે? થર્ડ ટીચિંગ્સ શું?
હરે કૃષ્ણ. નીલાંબરી માતાજી, ત્રીજી ટીચિંગ શું લઈ શકાય? ગઈકાલના અધ્યાયમાંથી શું ભણ્યા? ત્રીજું પ્રેક્ટિકલ. પ્રભુજી. હું તમને રિવિઝન નથી કરાવતો, હું તમને પ્રેક્ટિકલ આસ્પેક્ટ પૂછું છું. ભગવદ્ ગીતાને પ્રેક્ટિકલી આપણે તો જીવવાની છે ને, એટલા માટે. હા, યસ, બોલો. ભગવાન શ્રી કૃષ્ણને શરણાગત થવામાં કોઈ વ્યક્તિ જો આપણને આડે આવતું હોય તો એનો આ ત્યાગ કરી શકાય. એનીબડી, બરાબર, તમે ત્યાગ કરી શકો, બરાબર, ઓકે. પણ એ હાયર લેવલનું ડિસિઝન છે. પહેલા તો આપણે એ લેવલના શરણાગત થવા માંગતા હોય તો, આપણી એ લેવલની શરણાગતિ હોય ત્યારે તમે ત્યાગ કરી શકો છો. આપણી પોતાની શરણાગતિ ન હોય ને ત્યાગ કરી દઈએ તો બાવાના બે બગડા જેવું થઈ જશે. ધોબીનો કૂતરો ઘરનો નહીં ઘાટનો નહીં. તો વા શરણાગત થયા નથી ને અહીંથી બધું છોડી દીધું, પછી ન્યાજીને ચલમુન ગાંજા જ ફૂંકવાના રહેશે. બરાબર, સમજશું આપણે આગળ. 5મા અધ્યાયમાં આવશે કોણ સંન્યાસ લઈ શકે. બરાબર, આ બધી ચર્ચાઓ છે આગળ. બીજું, ગઈકાલે સૌથી ઇમ્પોર્ટન્ટ એક મુદ્દો આપણે શીખ્યા હતા, જનરલી સ્થિત પ્રજ્ઞ. સ્થિત રહેવું જોઈએ. કોણ શેર કરી રહ્યું છે આ બધું? તમે સાંભળો શાંતિથી, બરાબર. સ્થિત પ્રજ્ઞ જે કે આ પ્રેક્ટિકલ એપ્લિકેશન આપણે કરવું જોઈએ કે આ ભૌતિક જગતમાં બહુ એટેચમેન્ટ નથી રાખવાનું. જે કઈ આપણે કર્મ કરીએ છીએ અને નિષ્કામ ભાવે કર્મ કરવાની આપણે હેબિટ પાડવી જોઈએ ધીમે ધીમે. કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલેસુ કદાચન. એ શ્લોક આજે પણ આપણે સમજવાની કોશિશ કરશું, કારણ કે એ છે બીજા અધ્યાયનો, પણ એ ત્રીજા અધ્યાયમાં પણ આપણે સમજવાના. તો આ બધું પ્રેક્ટિકલ આસ્પેક્ટ થયું. તમને રિવિઝન કરાવું તો ગઈકાલે આપણે શરણાગતિ ભણ્યા, ભગવત સાક્ષાત્કારના 3 તબક્કા. કયા કયા? ફટાફટ બોલો, ચાલો 2 મિનિટમાં પૂરું કરીએ રિવિઝન. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. બરાબર, આપણે ચિત્રકેતુ મહારાજની કથા ગઈકાલે ભણી ચૂક્યા છીએ. બરાબર, જેમાં આપણે ખબર પડી કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. બરાબર, આ ચર્ચા આપણે ગઈકાલે કરી. આપણે 5 પ્રશ્નના 5 જવાબની ગઈકાલે ચર્ચા કરી છે. પહેલો પ્રશ્ન કયો હતો? પ્રશ્ન બોલો. કરુણા. કરુણાના જવાબમાં ભગવાને શું કીધું? આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. સાંખ્ય યોગ, જ્ઞાન યોગ. બરાબર, જ્ઞાન યોગ આપણને આપ્યો. બીજો પ્રશ્ન શું હતો અર્જુનનો? કોઈ આનંદ નથી. ભગવાને જવાબમાં કઈ ફિલોસોફી સમજાવી? 31 થી 37. હા, એટલે ફિલોસોફી કઈ? સકામ કર્મ યોગ કહેવાય એને. બરાબર, કે હું આ કરું તો મને આ મળે. માનતા વાળા. બર, હે હનુમાનજી મહારાજ, એક તેલનો ડબ્બો ચડાવીશ, ઘરનું મકાન થઈ જાય તો દેટ ઇઝ સકામ કર્મ. બરાબર, હે મારા કુળદેવી, હે માતાજી, 7 નારિયેલ ચડાવીશ, ઘરે પારણું બંધાઈ જાય તો. નહીતર નહીં. નહીતર હું બીજા માતાજીને એપ્રોચ કરી લઈશ. સિમ્પલ. માનતા વાળા બધું આટલું જ હોય એમાં. માનતા પૂરી થાય તો માતાજી, ના પૂરી થાય તો બાજુવાળાને પૂછે, ભાઈ તમારી માનતા ક્યાં પૂરી થઈ હતી? ફલાણા ફલાણા, હાલો ન્યા. બરાબર, એ ચર્ચા આવશે આગળ. આ બધી ડિટેલમાં ચર્ચા આવશે કે ભક્ત કોને કહેવાય, માનતા શું છે, બાધા શું છે, બધી ચર્ચાઓ 18 દિવસમાં કન્સેપ્ટ ક્લિયર થઈ જશે તમારો. પાપનો ભય, ત્રીજું. પાપના ભયમાં ભગવાને જવાબ આપ્યો, અર્જુન તું ક્ષત્રિય ધર્મનું પાલન નહીં કરે ને, ઉલટાનું પાપ લાગવાનું તને. ભગવાન એનો ધર્મ યાદ દેવડાવે છે અર્જુનને. ચોથું, પરંપરાનો નાશ. ત્યારે ભગવાન યાદ દેવડાવે છે, પરંપરાને ક્યાં વાત કરે? તું આદર્શ બનવું જોઈએ ને, યુ શુડ બી આઈડલ. બધા માટે તારે બનવું પડશે. અને છેલ્લું, અનિર્ણયતા. અનિર્ણયતા. ત્યારે ભગવાન કહે છે, ભગવાન માટે ક્યારે કોઈ કર્મ કરવામાં આવે, બુદ્ધિ ભગવાનમાં લગાડવામાં આવે, મયાવેશ્ય. બરાબર, મયી બુદ્ધિ નિવેશય. ભગવાનમાં બુદ્ધિ જયારે ઇન્વેસ્ટ કરવામાં આવે તો એનો નિર્ણય હંમેશા કન્ફર્મ હોય છે. એટલા માટે જેટલા પણ વૈષ્ણવો હોય, ભગવાન કૃષ્ણને સરેન્ડર હોય, એનું જીવનનું લક્ષ્ય કન્ફર્મ હોય. મારે આટલું કમાવાનું છે, આટલા વર્ષો મારે કામ કરવાનું છે, મારે આ સમય કામને છોડી દેવાનું છે, મારે આ સમય આટલો સમય ભક્તિમાં, આટલો સમય મારે આપવાનો છે, 24 કલાકમાંથી આટલા કલાક આ કરવાનું, આટલા કલાક આ કરવાનું, બધું. મોર્નિંગ સવારમાં ઉઠીને રાત્રે સૂતી વખતે સુધીના ટાઈમ ટેબલ પરફેક્ટ રેડી હોય વૈષ્ણવોના. એને જ વૈષ્ણવ કહેવાય. આગળ ભગવાન કહે છે, વૈષ્ણવ ઇઝ વેરી એક્સપર્ટ, દક્ષ, નિપુણ હોય. 1 મિનિટ એનો ક્યાંય વેસ્ટ ના જાય, એનું સવારથી એનું પ્લાનિંગ કરેલું હોય. બરાબર, અનિર્ણયતા. એને કોઈ અનિર્ણયતા જીવનમાં એને ખબર જ છે કે આટલાથી આટલા મારે સવારમાં ઉઠવાનું છે, 4 વાગે, 4:30 મંગલા આરતી મારે જોડાવાનું છે, 5:15 મારે જપ કરવા બેસવાનું છે, મારે 7 વાગ્યા સુધી માળા કરવાની છે, 16 માળા કમ્પ્લીટ કરવાની છે, 7 વાગે મારે ભાગવતમ સાંભળવાનું છે, 8 વાગે મારે ભગવદ્ ગીતા સાંભળવાની છે, 9 વાગે હું ફ્રેશ થઈ જઈશ, હું નાસ્તો કરી લઈશ, 10 વાગે મારે જોબ ઉપર જવાનું છે, 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મારે નોકરી ધંધો બિઝનેસ કામ કરવાનું છે, 6 વાગે આવીને મારે સ્નાન કરવાનું છે, સંધ્યા આરતી પૂજન કરવાનું છે, અને ફરીથી ભગવદ્ ગીતા વાંચવા બેસવાનું છે, અને મારે 9:30 10 વાગે સુઈ જવાનું છે.
કોઈ જીવનમાં અનિર્ણયતા નથી, નો કન્ફ્યુઝન એટ ઓલ. અને આ એનું લાઈફસ્ટાઈલ નું શેડ્યુલ રહે છે હંમેશા. આગળ વધીએ. ઓકે, તો આજનો અધ્યાય જેનું નામ કર્મયોગ, અને આ કર્મયોગનું જે ચેપ્ટર છે વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર. અને આમ તો આપણને બધાને ગમતો વિષય છે, બરાબર. સારું કર્મ, ખરાબ કર્મ, પાપ કર્મ, પુણ્ય કર્મ. આ જેવો અધ્યાય પૂરો થશે એટલે પુણ્યના પ્રશ્નનો ઢગલો થઈ જશે, દાનના પ્રશ્નનો ઢગલો થઈ જશે, બરાબર. કારણ કે આપણને કર્મયોગ ગારે જ લેવા દેવા છે. અને મોટા ભાગના જે લોકોએ ભગવદ્ ગીતા ઉપર ટીકાઓ લખી છે એ બધાએ ભગવદ્ ગીતામાંથી માત્ર કર્મયોગને હાઇલાઇટ કર્યો છે. તો હવે હું અત્યારે જનરલી 8 ને 18 ક્લાસ ચાલુ કરું, 8 ને 18, તો 9 ને 18 ક્લાસ પૂરો થાય આવી તમે લોકો મને પરમિશન આપશો, કારણ કે હું તમને રિવિઝન કરાવું છું. અથવા તો હું એવું કરી શકું એક્ઝેક્ટ 9 વાગે આવીને પેલો શ્લોક ચાલુ કરું, તો 8 વાગે આવીને પેલો શ્લોક ચાલુ કરું, તો 9 વાગે ક્લાસ એન્ડ થઈ જાય કમ્પ્લીટલી. તમારી પરમિશન હોય તો આપણે આ પ્રમાણે કરીએ, પેલા રિવિઝન કરીએ, બરાબર. ગઈકાલના અધ્યાયનું પ્રેક્ટિકલ આસ્પેક્ટ આપણે લઈ લઈએ અને પછી આપણે આગળ વધીએ. શું કહેવાનું થાય છે બધાનું? ઇઝ ઇટ ઓકે? 15-20 મિનિટ હા પ્રભુજી, ઓકે. તમારો ક્લાસ 1 કલાકનો જ રહેશે. 8:15 ચાલુ કરીશ, 9:15 હું કમ્પ્લીટ કરીશ. અથવા તમે કહો તો હું 8 ચાલુ કરું અને 9 કમ્પ્લીટ કરું. વોટ ડુ યુ? હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. ચાલો, તો આજનો અધ્યાય કર્મયોગ, બરાબર. અને આજના અધ્યાયના 5 અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવેલો અધ્યાય છે, બરાબર. જો સમજાય કે ના સમજાય, ધીમે 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 જરૂર સમજાશે. એટલે ચિંતા નહીં કરતા કે ભાઈ પહેલી વાર સાંભળ્યું પણ કઈ બહુ સમજાયું નહીં. યુ ડોન્ટ વરી, ધીમે ધીમે બધું જ સમજાવવાનું છે, બરાબર. આ અધ્યાયમાં શરૂઆત જે અધ્યાયની થાય છે ને, કે અર્જુનના મૂંઝવણથી થાય છે. પેલા 2 શ્લોક, 3 થી લઈને 9 શ્લોકમાં ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન નિષ્કામ કર્મયોગી બરાબર બેટર છે જ્ઞાન યોગ કરતા, તું નિષ્કામ કર્મયોગ તરફ આગળ વધ. પછી 10 થી લઈને 16 શ્લોકમાં ભગવાન કહેશે કે અર્જુન કર્મકાંડમાં નથી પડવાનું. કર્મકાંડ એટલે ખબર પડી ગઈ ને, હમણાં મેં વાત કરી એમ, હું આ આપું તો મને આ મળે, ધેટ ઇઝ બિઝનેસ, બરાબર. હમણાં આપણે વાત કરી એમ કે હે માતાજી હું માનું છું, હું આ તમને આપું તો તમારે મને આ આપવાનું, ધેટ ઇઝ કર્મકાંડ. ભગવાન કે નહીં, કર્મકાંડ નહીં. બીજું કર્મકાંડનો બીજો અર્થ એ પણ થાય કે આપણી પોતાની પ્રસન્નતા માટે, બરાબર. મને પૈસા મળે, હું ગાડી લઉં, હું એન્જોય કરું, ધેટ ઇઝ ઓલ્સો કર્મકાંડ, કારણ કે એના સેન્ટરમાં હું છું, બરાબર. કર્મયોગના સેન્ટરમાં ભગવાન છે. તો આજે આપણે એ બરાબર સમજવાનું છે કે શું ભગવદ્ ગીતાની અંદર ભગવાન એમ કીધું છે કે કર્મ કરો, કર્મની વાધિકા રસ્તે માં ફલેશું કદાચનમ, કર્મ કરવાની વાત છે, પણ કયો કર્મ કરવાની વાત છે? શું તમે હું સવારે ટિફિનના ડબલા લઈને આપણે નીકળી જઈએ છીએ સવારથી સાંજ સુધી, એ કર્મયોગની વાત અહીં કરવામાં આવી છે? મુંબઈમાં લોકો સવારે 8 વાગે ટ્રેનમાં ટીંગાઈ જાય છે, રાત્રે 12 વાગે ઘરે આવે છે, ખૂબ નીતિમત્તાપૂર્વક કામ કરે છે, એ કર્મની વાત છે ભગવદ્ ગીતાની અંદર. તમે આપણે ઓફિસે જઈએ છીએ, આપણે ખેતરે જઈએ છીએ, બિઝનેસ કરવા માટે જઈએ છીએ, નોકરી ધંધામાં જઈએ છીએ, શું એ કર્મની વાત છે ભગવદ્ ગીતામાં? શું એ કર્મ કરવાથી આપણે મુક્ત થઈ જવાના છીએ? શું એ કર્મ કરવાથી જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે છૂટી જવાના છીએ? શું એ કર્મ નીતિમત્તાપૂર્વક કરવાથી આપણે ભગવાનની પ્રાપ્તિ થઈ જવાની છે આ જન્મની અંદર? બસ આ પ્રશ્નનો જવાબ આપણને મળશે કે ભાઈ કર્મ આપણે જે કરીએ છીએ એની વાત છે ભગવદ્ ગીતામાં, કે ભગવદ્ ગીતામાં એ કર્મની ચર્ચા નથી. ભગવદ્ ગીતાની અંદર ડિફરન્ટ છે. તો પેલા એ સમજો કે કર્મ અને કર્મ યોગ વચ્ચે શું તફાવત છે. કર્મ એટલે આપણે જે કરીએ છીએ સવારથી લઈને રાત સુધી, જેના સેન્ટરમાં હું છું, જેના સેન્ટરમાં તમે છો, બરાબર ને? સવારથી રાત સુધી જે કઈ કરીએ છીએ ને એના સેન્ટરમાં, પછી ખાલી કર્મની વાત નથી થતી, ત્યાં સુવાથી લઈને બધા જ કામ આવી ગયા. સવારે ઉઠવું કોના માટે? તો કે ભાઈ નોકરીએ વહેલું જવાનું છે ને એટલે મારે વહેલું ઉઠવું પડે. મતલબ તમારું ઉઠવું છે ને એ કર્મ છે, એ કર્મ યોગ નથી. યોગ જ્યાં શબ્દ લાગે, યોગ છે એ યુદ્ધ ધાતુમાંથી બનતો શબ્દ, સંસ્કૃતમાંથી યુજ ધાતુમાંથી. અને યુજ એટલે જોડાવું. જોડાવું એટલે કોની સાથે? ભગવાન સાથે જોડાવું, આત્માનું પરમાત્મા સાથે જોડાવું, ધેટ ઇઝ યોગ. યોગની વ્યાખ્યા તો આપણે બધા ભણીએ છીએ, સ્કૂલ કોલેજમાં આપણને ભણાવવામાં આવે છે, બરાબર ને? યોગ. તો જ્યાં યોગ શબ્દ પાછળ લાગે છે, જેમ કે કર્મ યોગ, તો કર્મ એટલે કે કૃષ્ણ માટે, ભગવાન માટે કરાતું કર્મ, એ કર્મ યોગની વાત છે. નહીં કે તમારે મારા માટે જે કર્મ કરીએ છીએ એ કર્મની ભગવદ્ ગીતામાં ચર્ચા નથી,
બરાબર. અને આના માટે આપણે સારું એક્ઝામ્પલ જોઈશું. આ એક પરિવાર અહીંયા ઉભો છે. ડુ યુ નો ધેટ? તમે આને ઓળખો છો? આ પરિવારને? આ કેસરી કલરનો જબ્બો, હાથમાં માળા છે, બાજુમાં એમના પત્ની છે, સાડી પહેરીને ઊભા છે. તમે કોઈ ઓળખો છો આમને, આ પરિવારને? એનીબડી? કોણ ફોર્ડ છે? કંપનીના માલિક પ્રભુજી. ફોર્ડ કંપનીના માલિક છે, આલ્ફ્રેડ ફોર્ડ. આલ્ફ્રેડ, હા. તમે લોકોએ ફોર્ડ કંપનીનું નામ સાંભળ્યું કે નથી સાંભળ્યું? ફોર્ડની ગાડી આવે એ તો ખબર છે ને. હમણાં ભારતમાં એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ થયું, બરાબર, પણ અત્યાર સુધી આપણી પેઢીએ તો ફોર્ડની ગાડી જોઈ છે. ફોર્ડ ફિગો અને બરાબર ફોર્ડ ફિએસ્ટા લગભગ ઘણી બધી ગાડીઓ અત્યારે બજારમાં ફરે છે, બરાબર. તો એ ફોર્ડ કંપનીના જે માલિક જે છે ને આ છે આલ્ફ્રેડ ફોર્ડ. તમને બધાને આશ્ચર્ય થશે કે આ ઇસ્કોનના દીક્ષિત ભક્ત છે, બરાબર. એમને અમારા ફાઉન્ડર આચાર્ય શ્રી પ્રભુપાદજી પાસે દીક્ષા લીધી હતી. એનું અત્યારે નામ છે અમરીશ પ્રભુ. આખા વિશ્વની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો પ્રચાર કરવા માટે લાગેલા છે. ભારતની અંદર સૌથી મોટું મંદિર જે માયાપુરમાં બની રહ્યું છે ભગવાન કૃષ્ણનું, એ મંદિરમાં 800 કરોડથી વધારેનું ડોનેશન આ એકલા વ્યક્તિનું છે. 800 કરોડ એકલા વ્યક્તિનું, ખાલી ફોર્ડ કંપનીનું ડોનેશન છે. અને કન્ટિન્યુઅસ ડોનેટિંગ ચાલુ છે, બરાબર. તો આ એક્ઝામ્પલ અહીંયા આપણે લેવાનું છે કે કર્મ કેવી રીતના કરવાનું છે. ઘણા એમ કે ભાઈ મારી પાસે ટાઈમ ન હોય, હું તો ડોક્ટર છું, હું તો એન્જિનિયર છું, હું તો બિઝનેસમેન છું. શું ફોર્ડ કંપનીના માલિક કરતા મોટા બિઝનેસમેન છો તમે? બરાબર. એ પણ રોજ માળા કરે છે, એવરી ડે 16 માળા કરે, સવારમાં ઉઠીને મંગલા આરતી રોજ એટેન્ડ કરે છે, રોજ ઠાકોરજીના દર્શન કરે. ધોતી કુર્તો પહેરવામાં એને શરમ નથી આવતી, અમેરિકન છે બાય બોર્ન. ધોતી કુર્તો પહેરવામાં એને બિલકુલ શરમ નથી આવતી, માથે તિલક કરવામાં એને બિલકુલ શરમ નથી આવતી. આપણે કહીએ છીએ કે હું સનાતની છું, હું હિન્દુ છું, બરાબર. શીખવાનું જ ઘણું બધું આપણે. અને છેલ્લે અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછશે કે ભગવાન તમે કયો છો એ બધું સાચું ભગવદ્ ગીતાની અંદર, પણ આ બધું કરીએ ને તો એ પાપ તો થઈ જાય છે. કરાવે છે કોણ? કરવું તો નથી. તમે લોકો 18 દિવસ મારી સાથે રહેશો, તમને ખબર તો પડી જશે કે આ પાપ છે ને આ પુણ્ય છે. છતાં આગળ કઈ એવું ચમત્કાર નથી થઈ જવાનો કે 18 દિવસ તમે લોકો પરમહંસ બની ગયા. પ્રભુજી 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખડાવી, જીવનમાં ઉતારી દીધી, બધા પરમહંસ, પૂરું, કોઈ પાપ નહીં. એવું બનવાનું નથી. બનશે, બરાબર ને? તો પ્રશ્ન એ થાય ને, પ્રશ્ન એ થાય કે કોણ કરાવે છે. એટલે અર્જુન પૂછશે ભગવાનને પ્રશ્ન. તો ગઈકાલનો એક શ્લોક, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર માતે સંગોસ્તુ અકર્મણી. ઘણા બધા શ્લોકને ખોટી રીતના સમજાવે છે. જોયું? તમારા કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કીધું છે નિયત કર્તવ્ય કર્મ કરો, બરાબર. ફળનો અધિકાર નથી, કર્મ કરવાનો અધિકાર છે, ફળો ઉપર અધિકાર નથી. મોટી કંપનીના બોસ હોય ને, ઘણી વખત આ શ્લોકથી એના એમ્પ્લોયને કહે નોકરી કરો, પ્રમોશન વધવાની આશા નહીં રાખતા. કૃષ્ણએ કીધું છે ફળ ઉપર અધિકાર નથી. અરે ભાઈ, ફળ ઉપર અધિકાર નથી, પણ ફળ ઉપર કોનો અધિકાર છે એ કીધું છે પાછું. ફળ ઉપર તારો અધિકાર નથી, ફળ ઉપર કંપનીના બોસનો કોઈ વ્યક્તિનો અધિકાર નથી. તો ફળ ઉપર અધિકાર કોનો છે? કર્મ કરીએ તો ફળ કોને અર્પણ કરવાના છે અને શું કામ અર્પણ કરવાના છે? જો ભગવાનને આપણે ફળ અર્પણ નહીં કરશું અને ફળના ભોગતા આપણે બનવાની કોશિશ કરશું, તો કર્મથી પ્રાપ્ત થતા રિઝલ્ટ બે છે, કાં તો સફળતા ને કાં તો નિષ્ફળતા, બરાબર ને? કોઈ પણ કર્મના રિઝલ્ટ બે છે, સફળતા નિષ્ફળતા. સફળતા આવશે તો તમને ઘમંડ આવશે, નિષ્ફળતા આવશે તો તમે નાસીપાસ થશો, ડિપ્રેશનમાં જશો, ટેન્શનમાં આવશો અને છેલ્લે સુસાઇડ કરશો. અને આ બે રિઝલ્ટના ફળ તમારે ભોગવવા પડશે. આની જગ્યાએ એ જ કર્મ કરશો અને રિઝલ્ટ તમે ભગવાનને આપશો, તો તમે આનાથી બચી જશો. બીજું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. એક બાળક છે જેની 12માની પરીક્ષા ચાલે છે, બરાબર. બે બાળકની 12માની પરીક્ષા ચાલે છે. એક બાળકના માતા પિતાએ ભગવદ્ ગીતા વાંચી છે અને એક બાળકના માતા પિતાએ ભગવદ્ ગીતા નથી વાંચી, બરાબર. જે બાળકના માતા પિતાએ ભગવદ્ ગીતા વાંચેલી છે, બરાબર, એ બાળકના માતા પિતા એને કીધું છે કે દીકરા તું કર્મ કર, તું મતલબ વાંચવામાં ધ્યાન દે, બોર્ડની એક્ઝામ નજીક આવે છે, તું બીજું રિઝલ્ટની ચિંતા ના કર, તું મહેનત કર, ટીવી જોવાનું બંધ કર દે, મોબાઈલ રીલ્સ મૂકી દે. અત્યારે તારી પાસે આ બહુ મહત્વનું વર્ષ છે, બરાબર, તું ધ્યાન દે. રિઝલ્ટ જે આવશે એ અમને સ્વીકારીશ, યુ ડોન્ટ વરી. તું ફર્સ્ટ આવે, સેકન્ડ આવે, બરાબર, કદાચ તને યાદ ના રહે અને તું કદાચ ફેલ થા, તો દીકરા ઘણા બધા રસ્તા છે સફળ થવાના, ચિંતા ના કર, તું મહેનત કર અત્યારે. એક આ બાળક છે. બીજું બાળક છે જેના માતા પિતાએ ભગવદ્ ગીતા નથી વાંચી, એની માતા પિતા એના બાળકને કહે છે દીકરા ફર્સ્ટ આવવું જોઈએ, બાજુવાળા શર્માજીનો છોકરો જો ફર્સ્ટ આવ્યો હતો
અને એનો છોકરો ડોક્ટર બની ગયો છે, તારે ડોક્ટર બનવાનું છે, ગમે તે થાય, ન થાય તો ધોકા પડશે. એક બાળક છે સતત રિઝલ્ટ નું ચિંતન કરે છે કે પપ્પા મારશે, ફર્સ્ટ નહીં આવું તો પપ્પા મારશે, ઘરે કેમ જવું, પપ્પા મારશે. અને એક બાળક છે એ વાંચે છે કે નહીં, પપ્પાએ કીધું છે મારે વાંચવાનું છે, ટાઈમ નથી બગાડવાનો. હવે તમે કહો કે રિઝલ્ટ કોનું સારું આવશે? કોનું રિઝલ્ટ સારું આવશે? જેનું ફોકસ રિઝલ્ટ ઉપર છે એનું, કે જેનું ફોકસ વાંચવામાં છે એનું? વાંચવામાં છે એનું. જેનું ફોકસ વાંચવામાં છે એનું, પ્રભુ. ઓબ્વિયસલી, બરાબર ને? કારણ કે ઓલો છોકરો તો ચિંતામાં છે. અને એના કારણે આજે તમને ખબર છે ભગવદ્ ગીતાની જરૂર આજે યંગસ્ટરોમાં ખૂબ જરૂર છે ને. તમને ખબર છે કે આપણે અમદાવાદની અંદર અટલ બ્રિજ બન્યો, બરાબર, સાબરમતી ઉપર. અને અટલ બ્રિજ જે બન્યો સાબરમતી ઉપર, એમાંથી પેલો કુદાકો માર્યો સુસાઇડ કરવા વાળો, એ વ્યક્તિ કોણ ખબર છે? ખબર છે? અમદાવાદ તો આપણે જાણીતું છે, અટલ બ્રિજ ઉપરથી કોઈ પેલા બરાબર સાબરમતીમાં કૂદકો માર્યો અને એનો ડેથ થયું, સુસાઇડ કર્યું, મર્યો, એ વ્યક્તિ કોણ ખબર છે? બીજે મેડિકલ કોલેજ નો સ્ટુડન્ટ, અમદાવાદ બીજે મેડિકલ કોલેજ. તમે બીજે નું કદાચ નામ ના સાંભળ્યું, હું ડોક્ટર છું, મને ખબર છે કે બીજેમાં એડમિશન લેવું એટલે બરાબર લોઢાના ચણા ચાવવા જેવી વાત છે બાર સાયન્સ ની અંદર. જ્યાં સુધી 95, 97 બરાબર 97 અબો તમારા પર્સન્ટેજ ના હોય, બીજેનું નામ ભૂલી જાવ તમે. વિચાર કરો, આટલો હાઈલી એજ્યુકેટેડ, જેના 12મા સાયન્સ ની અંદર 98-99% હોય, બરાબર, અને બાળકને એમબીબીએસ માં એડમિશન મળ્યું હોય, બરાબર, એ બાળક છે અટલ બ્રિજ ઉપરથી ભૂસકો મારે છે. વાય? સમજવાની જરૂર છે ને, શું કામ? કારણ કે મા બાપ પાસે ભગવદ્ ગીતાનું જ્ઞાન નહોતું. મા બાપે ક્યારેય બાળકને ભગવદ્ ગીતા શીખડાવી નથી. મા બાપે ક્યારેય એને સફળતા અને નિષ્ફળતા બંનેને પચાવવું પડે આ ક્યારેય શીખડાવ્યું નથી. સફળતા તો પચાવી દીધી, નિષ્ફળતા ક્યારેક મળે ના પચાવી શકીએ, ટેન્શન ડિપ્રેશન ક્યારેક જીવનમાં આવે ના પચાવી શકીએ, બરાબર. તો એટલા માટે ફળ ભગવાનને અર્પણ કરવાના છે. હવે કોઈ એમ કે હું ભાઈ મારા ફળ ભગવાનને શું કામ, બરાબર, શું કામ અર્પણ કરું? હું કમાઉં, હું મહેનત કરું. તો પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ બીજું લઈએ આપણે, કે ધારો કે કોઈ ખેડૂત છે, બરાબર ને, ખેડૂત છે, એની જમીન ખેડે છે અને વાવે છે. હવે મને પેલું કહો કે જમીન ખેડૂત સાથે લઈને આવ્યો છે? તમે ખેડૂતની જગ્યાએ કોઈ પણ એક્ઝામ્પલ લઈ લેજો, તમે અહીંયા ડોક્ટર મૂકી દો, એન્જિનિયર મૂકી દો, વકીલ મૂકી દો, કોઈ પણ મૂકી દો. હું ખેડૂતનું એક્ઝામ્પલ જલ્દી સમજાય એટલે આપું કે ખેડૂત જમીન સાથે લઈને આવ્યો છે? નથી આવ્યો. હવે ખેડૂત જે ખેતી કરે છે એના ઓજારો મેટલના બનેલા છે, લોખંડના. અચ્છા, ખેડૂત લોખંડ જાતે લઈને સાથે લઈને આવ્યો છે? લોખંડ ક્યાંથી નીકળ્યું છે? જમીનમાંથી, બરાબર, પંચમહાભૂતમાંથી. અચ્છા, ખેડૂત જે બીજ વાવે છે, બીજ ખેડૂતે બનાવ્યું છે? બીજ વૈજ્ઞાનિકે બનાવ્યું છે? કયો વૈજ્ઞાનિક બીજ બનાવી શકે છે? બનાવ્યું છે? કોને આપ્યું છે બીજ? પ્રકૃતિએ. ઓકે, બીજ વાવી દીધું, હવે પાણી પીવડાવે છે, પાણી કોને આપ્યું? કયો વૈજ્ઞાનિક પાણી બનાવે છે? કયા માણસે પાણી બનાવ્યું છે? પાણી બનાવી શકે છે કોઈ? નો. તો પાણી કોને આપ્યું છે? ભગવાને આપ્યું છે. પાણી પીવડાવો, બીજની કુપળ ફૂટે, બીજ બહાર નીકળે, નાનો છોડ થાય, સૂર્યપ્રકાશ ઉપરથી જોઈએ. અચ્છા, સૂર્યપ્રકાશ કયા વૈજ્ઞાનિકે બનાવ્યો છે? કયા માણસે બનાવ્યો છે? બીકોઝ ઓફ લોર્ડ. આગળ ભગવાન 10મા અધ્યાયના 8મા શ્લોકમાં કહેશે, અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્તતે. બધું મારા કારણે છે, આ બધું મેનેજમેન્ટ મારું છે, આગળ કહેશે, બરાબર. તો ભગવાને આપણને જમીન આપી, ભગવાને આપણને મેટલ આપ્યું, ભગવાને આપણને બીજ આપ્યું, ભગવાને આપણને સૂર્યપ્રકાશ આપ્યો, અને એ છોડની અંદર ટેસ્ટ માટે ચંદ્રના પ્રકાશની જરૂર પડે. ચંદ્રના પ્રકાશની અંદર ટેસ્ટ આવે. ચંદ્ર કોને બનાવ્યો? તમે ને મેં નહીં. અચ્છા, જે ખેડૂત કામ કરે છે એનું શરીર કોને આપ્યું? પોતે બનાવ્યું છે? કોઈ વૈજ્ઞાનિકે બનાવીને આપ્યું છે? કોને બનાવ્યું છે? તમે એમ કહ્યું તો માતા પિતાના મિલનથી, બરાબર, માતા પિતાના સપોર્ટથી થાય. અચ્છા, માતા પિતાના મિલનથી સંતાન થતું હોય તો પછી આ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરો શું કરી રહ્યા છે? વંધ્યત્વ નિવારણની ટ્રીટમેન્ટ શું કામ કરી રહ્યા છે? બરાબર ને? માતા પિતા તો મળે છે, લગ્ન થાય છે, બરાબર, એમની વચ્ચે સંબંધ બંધાય છે, પણ છતાં સંતાન નથી થતું. તો માતા પિતાના સંબંધથી સંતાન થતું હોય તો એમને કેમ નથી થતું? કારણ કે આત્માનો પ્રવેશ ના થાય ત્યાં સુધી સંતાન ના થાય. અચ્છા, આત્માનો પ્રવેશ કોણ કરાવે? વૈજ્ઞાનિક? માતા પિતા? કોણ કરશે? ભગવાન. આગળ કહેશે આ પણ આવશે. તો આપણને શરીર ભગવાને આપ્યું, આત્મા ભગવાને આપી, બધી વસ્તુ ભગવાને આપી. અચ્છા, તમે એમ કહો નહીં બુદ્ધિ તો બરાબર મારી ને. અચ્છા, બુદ્ધિ ક્યાંથી તમારી? વેદમાંથી જ્ઞાન આવે છે, એ બુદ્ધિ વાપરીને તમે કર્મ કર્યું છે. તો આ બધું જ ભગવાનનું હોય અને પછી તમે ફળ જો તમે ખાતા હોય તો એને કહેવાય પાપ. તો કોને અર્પણ કરવું પડે? જેનું છે એને ને.
યત કરોસી યજ્ઞાસી યજ્જુહોસી દદાતિ યત યત તપસ્યસી કોન્તે તત્કુરુષુ મદ અર્પણમ. આગળ કે છે. તો કોઈ એમ કે હું કૃષ્ણને શું કામ અર્પણ કરું? અરે કૃષ્ણને અર્પણ કરવાનો ફાયદો એ છે કે એની અંદર રહેલા પાપ કર્મોને લઈ લે છે. આગળ આવશે, ભણશું આપણે, બરાબર. તો આ શીખવાનું છે કે ફળ કોને અર્પણ કરવાના. ફળ અર્પણ કરશો તો ટેન્શન ડિપ્રેશન માંથી નીકળી જશો. એટલે મોટા ભાગે ઇસ્કોન ની અંદર જે ભક્તો છે, જો ભક્ત એટલે તમે એવું ના માની લો કે તિલક હોય અને કંઠી હોય ને કુર્તો હોય એટલે એ ભગત થઈ ગયા. આ બધી વસ્તુ એક્સટર્નલ કોઈ પણ કરી શકે છે. માથે બરાબર મુંડન કરાવી નાખો 50 રૂપિયામાં, બરાબર 150 રૂપિયાની કંઠી લઈ લો, 10 રૂપિયાનું તિલક, 200 રૂપિયાનો જબો પહેરલો, 500 રૂપિયામાં અપ ટુ ડેટ ભગત તૈયાર થઈ જાય. દેટ ઇઝ નોટ ભક્ત. ભક્તના ગુણો આપ્યા છે શાસ્ત્રની અંદર. શું એને ગુણોને અર્જિત કર્યા છે? ભક્તની જીવનશૈલી આપેલી છે, શું એ જીવનશૈલીને અપનાવેલી છે? હી ઇઝ અ ડિવોટી. અને આવો કોઈ ભક્ત હોય જીવનમાં તમને કોઈ ડિપ્રેસ નહીં દેખાય. નેવર. એના જીવનમાં કોઈ ડિપ્રેશન નથી. એને ખબર છે ફળ અર્પણ કામ ઈ કરે તમારી જેમ ઈ જોબ ઉપર જાય છે, બિઝનેસ કરે છે, પૈસા કમાય છે, પત્ની છે, બાળકો છે, છોકરાઓને ભણાવ, બધું કરે છે. there is no difference at all. why? ફળ આપી દીધા છે કૃષ્ણને. સેન્ટરમાં ભગવાન છે એના. સેન્ટરમાં વ્યક્તિ પોતે નથી. નાનું બાળક હોય એને તમે ફરવા લઈ જતા હોય તો એ બાળકને કોઈ ચિંતા છે કે મારું જમવાનું શું થશે, હું ક્યાં રોકાઈશ? એ પપ્પાએ હોટલ બુક કરી જશે. એ મારે કઈ ચિંતા નથી, મારે સ્વિમિંગ પુલના ધુબાકા જ મારવાના જઈને. એ પપ્પાએ સરસ મજાની હોટલ બુક કરેલી હશે. બરાબર, ટાઈમ થશે પપ્પા મને જમાડી દેશે. બરાબર ને? કોઈ ચિંતા છે બાળકને? પપ્પા ક્યાં હોટલ તમે કરાવી કે ન કરાવી? લાવો નહીતર હું કરાવું. નહીં, ખબર છે પપ્પાએ કરાવી. જ્યાં સુધી આપણને ભગવાન ઉપર આટલો વિશ્વાસ નહીં બેસે ને ત્યાં સુધી આપણને ચિંતા, ટેન્શન, ડિપ્રેશન હંમેશા રહેશે. તમને ખબર નથી પપ્પાએ બધી વ્યવસ્થા કરેલી છે આપણા માટે. તમને મને એવું લાગે કે હું વ્યવસ્થા કરું છું. નહીં, હું પૈસા કમાવા એટલે બધું થાય છે. નહીં. હું મહેનત કરું છું ને એટલે પૈસા મળે. તો તમારી ભૂલ છે. મહેનત તો સૌથી વધારે ગોધરાવાળા આવીને કરે છે ગુજરાતમાં. રોડ ખોદે છે ને બધું કરે છે. તો રૂપિયા એની પાસે સૌથી વધારે એની પાસે હોવા જોઈએ. જો મહેનત કરવાથી જ પૈસા મળી જતા હોય તો. ઓકે, ચાલો. તો આ સમજવું પડશે કે ફળ ભગવાનને અર્પણ કરવા પડે. અધ્યાયની શરૂઆત એવી રીતના થાય છે કે અર્જુન છે કન્ફ્યુઝન ભગવાનની સામે રજૂ કરે છે. ભગવાન અર્જુન ઉવાચ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. હે કેશવ. અહીંયા કેશવ શું કામ સંબોધન કર્યું? કારણ કે ભગવાને કેસી દત્યનો વધ કર્યો હતો. મોટો એક રાક્ષસ આવ્યો હતો અશ્વના સ્વરૂપમાં, ઘોડાના સ્વરૂપમાં. ભગવાન એનો એનો વધ કર્યો હતો. તો અર્જુન શું કહે છે? ભગવાન તમે તો કેશવ છો ને, તમે તો મોટા ઘોડાને મારી નાખ્યો હતો ને. તો મારા મનમાં આ કેસી નામના દૈત્ય સ્વરૂપે જે શંકા, કુશંકાઓ, વિચારો આવે છે, તમે એને મારી ના શકો? ભગવાનને જ્યાં જ્યાં જે સંબોધન કરવામાં આવ્યું છે ભગવદ્ ગીતામાં એની પાછળ એક અર્થ છુપાયેલો છે. એમનામ અર્જુનને કેશવ, માધવ એમ નથી કીધું. ભગવાનને અર્જુનને ધનંજય, મહાબાહો, પરમ તપ એમ જ નથી કીધું કે જે મોઢામાં આવ્યું બોલી દીધું, એવું નથી. એની પાછળ આખો એક અર્થ છુપાયેલો છે. કેશવ. અર્જુન કહે છે એ જનાર્દન, હે કેશવ, તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હોય તો મને શું કામ કહો છો યુદ્ધ કરો? આવું કન્ફ્યુઝન અર્જુનના મનમાં આવ્યું શું કામ? કારણ કે બીજા અધ્યાયનો એક 49મો શ્લોક છે જે આપણે લેવલ 1 માં નથી લેતા. તમારી પાસે ભગવદ્ ગીતા હોય તો ખોલો. બીજા અધ્યાયનો 49મો શ્લોક, એમાં લખ્યું છે દૂરેણ હિ અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. હે ધનંજય, ખરાબ કર્મોને દૂરથી ત્યાગ કરો. અર્જુન વિચારે છે ભગવાન તમે કીધું બરાબર, બુદ્ધિ યોગા ધનંજય, મતલબ મારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, મારે જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. મારે શું કરવાનું છે? ખરાબ કર્મ નથી કરવાના. તો આ બધાના ગળા કાપી નાખીશ તો ખરાબ કર્મ છે કે નહીં? એટલે અર્જુન કે છે કે ભાઈ આ બધાના ગળા કાપવા ખરાબ કર્મ છે. તમે તો કીધું ને બીજા અધ્યાયમાં કે મારે ના કરવું જોઈએ, બરાબર? તો તમે મને કેમ કહો છો આ બધાને મારી નાખ? બરાબર, અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે. બરાબર, ભગવાન આગળ એને આન્સર આપશે. બરાબર, તો અર્જુનને એક તો લડવું નહોતું કારણ કે અર્જુન યોગ માયામાં છે અને અર્જુનને જોતું હતું એવું મળી ગયું. બરાબર, હવે આગળ અર્જુન બીજા શ્લોકની અંદર એની મૂંઝવણ રજૂ કરે છે. ભગવાન તમે કીધું ને બુદ્ધિ યોગા ધનંજય, બુદ્ધિ યોગનો ઉપયોગ કરો. બુદ્ધિ એટલે જ્ઞાન. અચ્છા, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, બરાબર, અને તમે કહો યુદ્ધ કરવાનું, બે ભેગું કેમ થાય? આપણો પ્રશ્ન છે કે નહીં? પ્રભુજી તમે કહો ભગવદ્ ગીતા વાંચો, સમજો, પણ અમારે આખો દી કામ હોય, અમારે ક્લિનિક હોય, અમારે નોકરી હોય, અમારે બિઝનેસ હોય, માતાજીઓ કે હવે છોકરા મોટા કરવાના. કર્મયોગ, કર્મ.
તો આ બે પ્રેક્ટિકલી બે ભેગું કેમ થાય? એક બાજુ કયો છો તમે ભગવદ્ ગીતા વાંચો, જ્ઞાન પ્રાપ્ત કરો, બુદ્ધિ યોગા ધનંજય. એક બાજુ તમે એમ કહેશો કે તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય, કે ઉભો થાને યુદ્ધ કર ભાઈ. બે કેવી રીતના થાય? આખો દિવસ હાથમાં તીર લઈને બધાને મારું તો હું જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરીશ? અર્જુન કન્ફ્યુઝન મૂકે છે. આ અર્જુનની કન્ફ્યુઝન નથી, કોની છે? આપણી છે. તમારા એક્સક્યુઝ છે આ ભગવદ્ ગીતા ના વાંચવાના. આપણે આજ એક્સક્યુઝ આપીએ ને, પ્રભુજી તમે કયો રોજ કલાક આવું, મારી પાસે ટાઈમ ન હોય, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું આ છું, હું તે છું, મારી પાસે ટાઈમ ના હોય. સેમ એક્સક્યુઝ અર્જુન રજૂ કરે. એનો નથી, આપણો છે એકચ્યુઅલી એક્સક્યુઝ. બરાબર, આગળ શું કહે છે અર્જુન? વ્યામિશ્રેણ વાક્યેન બુદ્ધિ મોહયસી વમે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમાપ્યામ. શ્રેય શબ્દ યાદ આવે છે? મેં તમને કીધું હતું કે અર્જુન જયારે જયારે ભગવાનને પૂછશે ત્યારે એમ કહેશે કે શ્રેય હોય જ કેજો. શ્રેય અને પ્રેય અર્થ શું થાય? ધાર્મી માતાજી, શ્રેય અને પ્રેય નો અર્થ શું થાય? એક કૃષ્ણ, શ્રેય એટલે પ્રભુજી લાંબા સમયના ગાળાનો ફાયદો અને પ્રેય એટલે ટૂંકા ગાળાનો ફાયદો. બોલ. જ્યારે જ્યારે ભગવાનને કંઈક પૂછવામાં આવે છે ત્યારે અર્જુન ત્યાં કહેશે કે ભગવાન શ્રેય હોય કેજો. ટૂંકા ગાળાનો ફાયદો અર્જુનને પોતાને ખબર છે. યુદ્ધનું રિઝલ્ટ અર્જુનને ખબર નથી એવું ને, અર્જુનને યુદ્ધનું રિઝલ્ટ ખબર છે એકચ્યુઅલી. આગળ તમને ખબર પડી જશે કે આ કમ્પ્લીટલી રોલ પ્લે ચાલી રહ્યો છે એક ભક્ત અને ભગવાન વચ્ચેનો, માત્ર ને માત્ર આપણને ઉપદેશ આપવા માટે. અર્જુનને ખબર છે યુદ્ધનું શું રિઝલ્ટ આવશે. બરાબર? નહીં નહીં, તમે મને લાંબા ગાળાનું હોય ને એ કહો. મારી મતિ મૂંઝાઈ ગઈ છે કારણ કે તમારા વાક્ય ન વ્યામિશ્રેણ મિશ્ર છે. તમે ક્યારે કહો છો અર્જુન બરાબર તો યુદ્ધ કર, તમે ક્યારે કહો છો અર્જુન તો બુદ્ધિયોગનો ઉપયોગ કર. આઈ એમ કન્ફ્યુઝ. પ્રભુ એક કહો પ્લીઝ, એક કહો. બરાબર, આઈ એમ કન્ફ્યુઝ, મને નથી સમજાતું મારે શું કરવું જોઈએ. બરાબર, એટલે અર્જુન એકચ્યુઅલી ભગવાન એમ કહેવા માંગે છે કે ભગવાન તમે કીધું કે બુદ્ધિયોગનો ઉપયોગ કરું તો હું મારે શું જંગલમાં જતો રહું, ત્યાગ કરું, હું છોડી દઉં બધું? બરાબર, છોડો ઘર બાર ચલો હરિદ્વાર. બરાબર, કે પછી હું કર્મયોગ કરું જેવી રીતના હનુમાનજી મહારાજ કર્યું હતું ને રામચંદ્રજીની પ્રસન્નતા માટે. બરાબર, હનુમાનજી મહારાજ ઇઝ વેરી બિઝી ભગવાનની સેવામાં, સતત કર્મ કરી રહ્યા હતા રામચંદ્રજીની સેવામાં. તો આ બે માંથી મારે રસ્તો કયો અપનાવવાનો છે? શું કર્મ યોગ કરું કે પછી હું જ્ઞાન યોગ ને ત્યાગ યોગના માર્ગે જાઉં, ત્યાગના માર્ગે? બધું છોડી દઉં, જંગલમાં જતો રહું, ત્યાગ? કારણ કે જ્ઞાન મેળવવું હોય તો જંગલમાં જઈને પછી અહીંયા ભગવદ્ ગીતા વાંચીશ બેઠો બેઠો એક જગ્યાએ, કે પછી કર્મયોગ કરું? શું કરું? આઈ એમ કન્ફ્યુઝ. ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન તને શું લાગે તું જંગલમાં જઈશ? અને અત્યારે એકચ્યુઅલી અર્જુન શું કામ જંગલમાં જવા માંગે છે? અર્જુનનું કારણ શું છે જંગલમાં જવાનું? કર્મના બંધનમાંથી છૂટવા માટે ને. અર્જુનને પાપ લાગે છે ને અર્જુન શું કહે છે કે આ બધાને મારી નાખીશ તો પાપ લાગશે, કારણ કે અમે કાકા છે, દાદા છે, મામા છે. પાપ લાગશે, પરંપરાનો નાશ થઈ જશે, લોકો હેરાન થશે, મને કર્મનું બંધન થશે, હું નરકમાં જઈશ તો ભગવાન કહે છે અર્જુન તને શું લાગે છે? આગળ કહેશે, હું તમને સમજાવું છું. ભગવાન કહેશે અર્જુનને તને શું લાગે છે તું જંગલમાં જઈશ તો તારે ત્યાં કઈ કર્મ નહીં કરવું પડે અને તને ત્યાં જઈને કોઈ પાપ નહીં લાગે, તને કોઈ કર્મનું બંધન નહીં થાય, શું લાગે છે? ભગવાન અર્જુનને કહે છે નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠત્ય અકર્મકૃત. કોઈ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મનો મતલબ એવો નથી કે ખાલી નોકરી કરવા જઈને જે પૈસા મળે એ કર્મ છે. કર્મ એટલે સવારથી રાત સુધી તમે જે કઈ કરો છો ને બધું જ કર્મની અંદર આવે છે. તમે ઉઠો છો એ પણ કર્મ છે, તમે નાસ્તો જમો છો એ પણ કર્મની અંદર આવે છે કે તમે કોના માટે કરો છો, કેવી રીતના કરો છો. તમે વેજ ખાવ છો, નોન વેજ ખાવ છો, બધું કર્મની અંદર આવે છે અને આ બધાના બંધન છે. અને તમે જંગલમાં જઈને એક જગ્યાએ તમે બેસી જાઓ, એક જગ્યાએ તમે ખાતા પીતા નથી, ચાલો શ્વાસ તો લેશો ને, શ્વાસ લેશો ને, શ્વાસ લેવું પણ એક કર્મ છે. અને શ્વાસ લેવાના કારણે જે બેક્ટેરિયા અને કીટ જે શ્વાસમાં જાય છે એનું જે મૃત્યુ થાય છે એનું પણ કર્મ બંધન થાય છે. તમને ખબર છે જૈન સાધુઓ મોઢે પટ્ટી બાંધે, શું કામ? જૈન સાધુઓ પગમાં ચપ્પલ પહેરે નહીં, ગાડીઓનો ઉપયોગ ન કરે, વાય? હવે એને તો કોઈ કર્મ બીજું તો રહ્યું નથી ને, એને ક્યાં નોકરી ધંધો બિઝનેસ હતું, એને ક્યાં કાળા બજારી કરવાની હતી, તો એને ત્યાં કયું કર્મ બંધન નડે છે? આ જે ભગવાન સમજાવે છે કે અર્જુન તને શું લાગે જંગલમાં જતો રહીશ તો તને ત્યાં કર્મ બંધન નહીં થાય એવું લાગે છે? ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો કયા કયા? સત્વ ગુણ, રજ અને તમ. આપણે બધા ત્રણ ગુણો સાથે જન્મીએ છીએ, સત્વ, રજ અને તમ. ભગવાન કે આનાથી વિવસ્તેન તારે કર્મ કરવું જ પડશે, બીકોઝ વી આર પપેટ. પપેટ એટલે ગુજરાતીમાં શું કહેવાય પપેટ ને?
કઠપુતલી. 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 આપણે કઠપુતલી છીએ. આપણે જે ગુણને સિલેક્ટ કરશું ને એ ગુણ આપણી પાસે કામ કરાવશે, આપણી પાસે કામ કરાવશે, અને પછી ફળ આપણે ભોગવવા પડશે. તો વળી મનમાં પ્રશ્ન થાય ને કે કઠપુતલી હોય તો અમારે ફળ શું કામ ભોગવવાના? આનો જવાબ આગળ મળશે ધીમે 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 ધીમે. ઓકે, તો કર્મ તો કરવું પડશે, પણ એક ક્ષણ માટે પણ કોઈ કર્મ કર્યા વગર નહીં રહે. જંગલમાં જઈશો તો ભગવાન એકચ્યુઅલી બેઝિકલી અર્જુનને સમજાવે છે, અર્જુન તું જંગલમાં જઈશ, બરાબર, ધારો કે જંગલમાં જતો રહ્યો, હવે તું ભિક્ષા માંગે છો, તને અહીંનું તો બધું પાપ કઈ લાગવાનું નથી, પૂરું થઈ ગયું, અહીં તું કોઈનો વધ નથી કરતો, પણ તારો ગુણ શું છે? તો કે તું ક્ષત્રિય છો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 3 ગુણો પ્રમાણે છે. સત્વ ગુણમાં હોય એને બ્રાહ્મણ કહેવાય, રજોગુણમાં હોય એને ક્ષત્રિય કહેવાય, રજોગુણ બરાબર રજોગુણ તમોગુણમાં હોય એને વૈશ્ય કહેવાય, અને જે તમોગુણમાં હોય એને શૂદ્ર કહેવાય. આ ગુણ છે. આના લક્ષણો 14મા અધ્યાયમાં આવશે. સત્વગુણ કેવો હોય, રજોગુણ કેવો હોય, તમોગુણ કેવો હોય. તો ભગવાન અર્જુનને સમજાવે છે, ભાઈ તું તો ક્ષત્રિય છો, જંગલમાં જાય, ધારો કે ભિક્ષા માંગે, તું કોપી કરે છે કોની? બ્રાહ્મણોની. હકીકતે સત્વગુણમાં રહેલો બ્રાહ્મણ છે એ ત્યાગ કરી શકે, સંન્યાસ લઈ શકે. ક્ષત્રિય અને સંન્યાસની જોગવાઈ નથી, શાસ્ત્રમાં મનાય છે ક્ષત્રિયોને, કારણ કે રજોગુણમાં હોય, રજોગુણી વ્યક્તિ સંન્યાસ ના લઈ શકે. બરાબર. હવે અર્જુન ધારો કે જંગલમાં ગયો, ભિક્ષા માંગે છે બીજા બ્રાહ્મણોની સાથે, બરાબર, અને હવે કોઈક એક માથા ભારે એક બ્રાહ્મણ આવ્યો અને એને કીધું કે અલે ભાઈ આ બધું તમારું જેટલું ભિક્ષા છે ને બધું મને આપી દો. કેમ ભાઈ? તો કે ભાઈ હું દાદા છું અહીંનો, આ બધું ભિક્ષા બધું મારું, લાવો આ બધું ટોપલા ખાલી કરો, આપો. અત્યારે અર્જુન ની અંદર તો ક્ષત્રિય છે ને, અર્જુન તરત ઉભો થઈ જાય તલવાર ખેંચી લે, કોણ ભાઈ તું કોણ? તું મને ઓળખે છે? હું અર્જુન છું, ક્ષત્રિય છું, રાજા હતો. અને અર્જુન ને ગળું કાપી નાખશે. કોનું? જે અન્યાય કરશે એની સામે. તો ભગવાન એ તો સમજાવે છે, બેટા ત્યાં જઈને ગળું જ કાપીશ, તું ક્ષત્રિય છો, તો અહીંયા રહીને શું કામ નથી કરતો? અહીંયા તને કર્મનું બંધન નહીં થાય, ત્યાં તને કર્મનું બંધન થશે, કારણ કે ત્યાં તે તારા પોતાના માટે કર્યું છે, અહીંયા તું મારા માટે કરી રહ્યો છે, એટલા માટે અહીંયા કર્મનું બંધન નહીં થાય. તો કર્મ તો કરવું પડશે, કારણ કે અમારા ગુરુ મહારાજ શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે આત્માનો સ્વભાવ કર્મ છે. આ શરીરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી કર્મ થશે. આત્મા નીકળી ગઈ એટલે ડેડ બોડી, પછી આનું કોઈ કર્મ બચતું નથી. શ્વાસ બંધ થઈ ગયા, ફિનિશ્ડ. શ્વાસ ચાલુ છે ત્યાં શ્વાસ લેવો પણ એક કર્મ છે, બરાબર. તો કર્મ વગર કોઈ જીવી શકવાનું નથી, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. પણ હવે એ સમજવું પડશે કે શું હજી એ લેવલ આવ્યું નથી, અને જંગલમાં જે છોડો ઘર બાર ચલો હરિદ્વાર, પ્રભુજીએ સમજાવ્યું, ભગવદ્ ગીતા સરસ, મજા આવી, અને હવે આપણે આ સંસારનો ત્યાગ આવી ગયો, મારામાં વૈરાગ્ય આવી ગયો, અને હવે હું જાઉં છું હરિદ્વાર. તો ભગવાન સમજાવે છે કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે ને મનમાં ઇન્દ્રિય વિષયોને ચિંતન કરે ને આ પોતાને છેતરે છે, આને કહેવાય ઢોંગી, મિથ્યાચારી. અહીંયા જે ફોટો છે, તમને એવું શું લાગે છે ખરેખર આ સાધુ સંતોને શોભે નહીં? એવું શું લાગે આ ફોટાની અંદર? શું લાગે? સિગરેટ છે. સિગારેટ, બરાબર. શાસ્ત્ર, હાથમાં કડું પહેર્યું છે. ફોનને કદાચ આપણે એવું માની લઈએ, ધારો કે આપણે ફોનને એવું માની લઈએ કદાચ કે ભાઈ એ ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માટે ફોનનો ઉપયોગ કરતા હોય, કે રામાયણ ભગવા કપડા તો શોભે ને સાધુ ઉપર, સાધુ નહીં પહેરે તો કોણ? આપણે થોડા પહેરીશું. હાથમાં સિગારેટ એક જ વસ્તુ આની અંદર સૌથી મહત્વની છે, સિગારેટ. હાથમાં સિગારેટ. આપણે એને કન્સિડર કરીએ સિગારેટને, બરાબર. આગળ આવશે કે સાધુ 4 નિયમોને પાલન કરનાર હોય એને જ સાધુ કહેવાય, એને સંત કહેવાય. સાધુ કોણ બને, ગુરુ કોણ બની શકે, આ બધી ચર્ચા આવશે. તો હવે આમાં થયું એવું, ભૌતિક જગતમાં આપણી જેમ હતા ત્યારે સિગારેટ ને સ્મોકિંગ ને દારૂ ને ગાંજો ચાલુ હતો, કામ ધંધો બહુ હાલતો નહોતો, અથવા પત્ની કોઈની માથાભારે મળી ગઈ, બરાબર, છોડો ઘર બાર ચલો હરિદ્વાર, ન્યા જઈને શાંતિ, ન્યા જઈને પાછું બરાબર એ જ પાછું ચાલુ, ગાંજો ફૂંકવાનું, ચલમું પીવાનું. તો આના માટે સંન્યાસ નથી. સંન્યાસનો મતલબ શું થાય? એ સાધુ, એ સંન્યાસી આખા જગતની અંદર આપણા જેવા જે ગૃહસ્થો છે, આપણા જેવા કે જે ખાલી ખાવું પીવું મજામાં ડૂબેલા છે, આહાર, નિંદ્રા, ભય અને મેથુન, આ 4માં ડૂબેલા છે આપણે બધા. તમે જુઓ, સામાન્ય મજૂરથી લઈ અને કદાચ બિલ ક્લિન્ટન હોય, બરાબર, કે પછી માર્ક ઝુકરબર્ગ હોય, આ બધા આની પાછળ જ પડેલા. 4 વસ્તુ: આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. 5મી વસ્તુ છે અસ્તિત્વમાં એને ખબર જ નથી. 5મી વસ્તુનું નામ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા છે, અને શરીર એટલા માટે મળેલું હતું પણ કોઈને ખબર નથી. તો એ 5મી વસ્તુ આપવા માટે સાધુ છે,
ઘેર ઘેર જઈને આપણી ચેતનાને વિકસિત કરવા માટે સાધુ છે. સાધુ એટલે ભીખ માંગવા માટે સાધુ નથી. હા, સાધુની જવાબદારી સંસારની છે, ગૃહસ્થોની છે, પણ ક્યારે? જ્યારે સાધુ સમાજને કંઈક આપે તો. સાધુ સમાજને આપે તો સાધુનું પોષણ કરવું એ ગૃહસ્થોની જવાબદારી છે. તો જ્યાં સુધી એ લેવલનો ત્યાગ, એ લેવલનો પ્રેમ ભગવાન સાથે ના થયો હોય તો ઘર છોડીને જવાનું મતલબ નથી. બરાબર, જ્યાં છીએ ત્યાં રહીને ભક્તિ કરી શકાય. ઉદાહરણ છે શ્રીમદ ભાગવતમની અંદર ભરત રાજાનું. બરાબર, શ્રીમદ ભાગવતમનો 5મો સ્કંદમાં આ 7 થી લઈને 13 અધ્યાય સુધી ચર્ચા ચાલે છે. ચક્રવર્તી સમ્રાટ ભરત, ઋષભદેવના પુત્ર, જેના ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું, એ આ ભરત રાજા છે. તેના ઉપરથી આ દેશનું નામ ભારત વર્ષ પડ્યું. આની પહેલા આ ક્ષેત્રનું નામ હતું ઇલાવૃત વર્ષ, પછી ભારત પડ્યું છે. પહેલા ઇલાવૃત વર્ષ હતું, પછી ભારત વર્ષ પડ્યું, પછી ભારત થયું. અંગ્રેજો આવીને ઇન્ડિયા કર્યું. બરાબર, તો આ ભરત રાજા, એને એમ થયું કે નહીં બહુ થઈ ગયું ભાઈ, કારણ કે ગુરુકુળમાં ભણતર થયું હતું ને, એટલે જેવું અડધું આયુષ્ય પૂરું થયું ને, એટલે એમ થયું કે ભાઈ હવે તો મારે વાનપ્રસ્થ લઈ લેવો છે. પેલું બ્રહ્મચારી આશ્રમ, બીજું ગૃહસ્થાશ્રમ, ત્રીજું વાનપ્રસ્થ. વાનપ્રસ્થમાં વનમાં જતું રહેવું. આપણે બધા 50 વર્ષમાં આવી 51માં, એટલે આપણે ઘરે નથી કહેતા અમારે બા હવે વનમાં આવી ગયા 51 વર્ષ પછી. બા વનમાં ક્યાંય ન જાય. બરાબર, બા આખો દિવસ આજુબાજુની ત્રીજીની જ કરવામાંથી નવરા ન થતા હોય. ખાલી આપણે એમ કઈક વનમાં આવી ગયા. અરે વનમાં જવું મતલબ, હવે અત્યારે પ્રેક્ટિકલી જંગલમાં ના જઈ શકાય, એ સમય નથી, પણ વનમાં જવું એટલે ઘરનો એક ખૂણો ગોતી લેવો, હાથમાં લઈ લેવાની માળા, છોકરાઓને ચાવી આપી દેવાની, વહુને ચાવી આપી દેવાની, તમે કરો હવે ભાઈ, અમે કરી લીધું, વાર્તા પૂરી થઈ ગઈ, આ ધંધો, આ બિઝનેસ, 2 ટાઈમના રોટલા મળી જાય, વાત થઈ ગઈ પૂરી. પણ આવું આપણે સમજતા નથી એટલે દુઃખી થઈએ છીએ. પ્રોબ્લેમ એ છે. વાનપ્રસ્થ એના માટે, એટલે 51, 52, એ વન પાછળ લાગે ને ત્યારે સમજી જવું કે વનમાં જવાનું ટાઈમ થઈ ગયો આપણો. આપણે જવું જ નથી. આપણે ચાવીને જુડો અહીંયા ભરાવીને જ રાખવો, દેવો જ નથી. આપણે વહુ જ બનીને રહેવું છે હંમેશા, હાવો બનવું જ નથી, વહુ હંમેશા. પ્રોબ્લેમ ન્યા છે. તો શીખવાનું છે, યોગ્ય સમયે વિરક્તિ આવવી જોઈએ, આપણને વૈરાગ્ય આવવું જોઈએ. બરાબર, ભરત રાજાએ છોડી દીધું 50 વર્ષે. આપણાથી 100 વારનું મકાન ના છૂટે. આખા ભારત વર્ષના ચક્રવર્તી સમ્રાટ હતા, છોડી દીધું. બરાબર, છોડી દીધું અને જતા રહ્યા. આજનું જે નેપાળ કહેવાય, અને નેપાળમાં આજે ગંડકી નદી જે વહે છે, જેમાં શાલિગ્રામ ભગવાન આપણને પ્રાપ્ત થાય છે. બરાબર ને? એ ગંડકી નદીના કિનારે પુલહાશ્રમ નામની જગ્યા છે, ત્યાં જતા રહ્યા. બરાબર, ત્યાં જઈ શેના માટે ગયા હતા? એ ભગવાનનું ભજન કરવા માટે, ને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ગયા હતા. ધ્યાનમાં બેસી ગયા. ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ, નારાયણનું ધ્યાનમાં બેઠા છે. બરાબર, પણ જૂનો જે સ્વભાવ હતો ને રાજાનો, દાન કરવું જોઈએ, બધાનું ધ્યાન રાખવું જોઈએ, કરુણા, બરાબર, વ્યાવહારિક બધા કે સંબંધો નિભાવવા, બરાબર, તો એ હજી વૃત્તિ અંદર હતી. જનરલી સાધુ સંતો આનાથી પરે જતા રહીએ. બરાબર, એના માટે એક જ દાન, એટલે એક જ વસ્તુ પછી દાન બચે. શેનું? ભાગવતમ, ભગવદ્ ગીતાનું દાન વચ્ચે. બરાબર, કરુણા એક જ વસ્તુની કરવાની થાય. શેની? આત્માની. બરાબર, એ લેવલ ઉપર પહોંચે. ભરત રાજા ત્યાં ગયા જંગલમાં. હવે એક દિવસ એવું થયું કે બાજુમાંથી એક જંગલી પશુનો અવાજ આવ્યો, અને એને નજર કરીને પોતે યજ્ઞ કરતા હતા ભગવાનની પ્રસન્નતા માટે. અને જોયું તો એક ગર્ભિણી હરણ હતું, પેટમાં નાનું હરણ હતું, અને એની પાછળ એક હિંસક પશુ એટલે સિંહ કે વાઘ પડ્યું હશે, અને ગર્ભિણી હરણ દોડતું હતું. બરાબર, દોડીને એને જમ્પ માર્યું, નદી કૂદીને એમાં એ હરણનો પ્રસવ થઈ ગયો, ડિલિવરી થઈ ગઈ. બરાબર, અને મોટું હરણ હતું એ મરી ગયું, માં હતી મરી ગઈ. નાનું જે હરણ હતું ને એ નદીમાં તણાવા લાગ્યું. સ્વાભાવિક છે, રાજા છે, કરુણા હોય, વૈષ્ણવ છે, કરુણા હોય, આપણને થવી જોઈએ ને. તરત રાજા ઉભા થયા અને હરણને લઈ આવ્યા, સાફ કર્યું, બરાબર, રાખ્યું. ત્યાં સુધી વાંધો નહોતો. થોડું ખવડાવ્યું, પીવડાવ્યું, ત્યાં સુધી વાંધો નહોતો. પણ હવે પ્રોબ્લેમ એ થઈ ગયો કે હવે આખો દિવસ હરણમાં ડૂબી ગયા. મારું હરણ ક્યાં ગયું? ભગવાન ભૂલાઈ ગયા. યજ્ઞ, ધ્યાન, યોગ, ભક્તિ, માળા બધું ભૂલાઈ ગયું. હવે હરણ ક્યાં ગયું? આખો દિવસ એક જ વસ્તુ યાદ આવે. હવે એક દિવસ એવો થયો, રાત્રે હરણ પાછું ના આવ્યું, ત્યારે રાજન પાછળ જાય છે, હરણ ક્યાંય ગયું, મારું હરણ ક્યાંય ગયું. શોધતો. સ્વાભાવિક છે, હરણ મોટું થાય તો ઝુંડમાં જતું રહીએ ને. બરાબર, થોડું તમારી સાથે રહેવાનું છે જંગલમાં. અને એમાંથી રાજાનો પગ લપસ્યો અને રાજા પડી ગયો અને માથું ભટકાયું, અને એ સમયનું મૃત્યુ થયું. મૃત્યુ સમયે એને કોણ યાદ હતું? હરણ. આ સાયન્સ છે આખું. ભગવદ્ ગીતાના 8મા અધ્યાયની અંદર આવશે કે મૃત્યુ સમયે તમે જે ચેતનામાં હશો, જે યાદ આવશે ને,
યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજંતે કલેવરમ તમ તમે વેતિ કોંતેય તદા તદ સદા તદ ભાવ ભાવિત. 8મો અધ્યાય 6ઠો શ્લોક. મૃત્યુ સમયે તમારી ચેતના જેમાં હશે ને ગતિ તમારી એ મુજબની થઈ જશે. હવે અહીંયા ગતિ કેવી થશે આની? તો કે હરણ યાદ હતું ને, હરણને બહુ પ્રેમ હતો ને, બરાબર, એટલે પ્રકૃતિ દેવી એને હરણનું શરીર આપી દે. ઇટ્સ ઓકે, હરણ બની જાવ. હરણ બન્યા, બીજા જન્મ એને લીધો. વિચાર કરો, ભગવાન પ્રાપ્તિ માટે આખો સંસાર છોડી દીધો. ભરત રાજા હરણ બનીને બેઠા છે જંગલમાં, પણ ભગવાનની કૃપાથી એને યાદ છે કે ગયા જન્મમાં હું હરણ હતો, મેં મારો એક જન્મ વેસ્ટ કરી દીધો, મને મુક્તિ ના મળી. હરણના શરીરમાં એને યાદ હતું, બરાબર, એટલે ભક્તોની આસપાસ જ્યાં એનું ઉચ્છિષ્ટ જે એઠું, ભક્તો જે પ્રસાદ ખાઈને જે વધે ને એ ખાઈને એ જીવતું હતું. અને એક દિવસ જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો ને હરણ ત્યાં મરી ગયું, સમાધિ લઈ લીધી, નહીં નહીં હવે નથી જેવું, ફિનિશ. હવે પાછો ત્રીજો જન્મ થયો, કારણ કે ભગવાન આગળ આપણને 6ઠા અધ્યાયમાં કહેશે કે થોડીક પણ ભક્તિ કરેલી હોય ને તો પાછો એને તરત અવસર પ્રાપ્ત કરવામાં આવે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે, બરાબર, પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉસીતા શાશ્વતી સમા શુચિનામ શ્રીમતામ ગેહે યોગે ભ્રષ્ટો અભિજાયતે. કે થોડી કઈ ભક્તિ બાકી રહે, થોડો કઈ યોગ બાકી રહ્યો, then second chance will be given by Krishna. બરાબર, એટલે હવે એનું હરણની આસક્તિ છૂટી ગઈ, હવે પતી ગયું. ચેતના હવે આ વખતે બરાબર હતી કોન્શિયસનેસ મૃત્યુ સમયે. એટલે હવે એક બ્રાહ્મણની ઘરે જન્મ થયો. બ્રાહ્મણની ઘરે જન્મ થયો, પણ આ વખતે એને યાદ હતું કે ભાઈ 2 જન્મ વેસ્ટ કર્યા છે, આ વખતે કોઈ રિસ્ક લેવાનું થતું નથી. બરાબર, માતા પિતા ભણાવે, વેદ ભણાવે, પણ આ મોઢણી જેમ બેઠા રહે, કઈ આવડે નહીં, કઈ ખબર ના પડે, એવો ડોળ કરે. હકીકત બધી ખબર હતી, બરાબર. માતા પિતા કે આને કઈ નહીં ખબર પડે, આ જળ જેવો છે, નામ પડી ગયું જળ ભરત. બરાબર, આખા ગામને ખબર પડી કે આ જળ જેવો છે, આને કઈ ખબર નથી પડતી. હકીકતે મહાજ્ઞાની વ્યક્તિ હતા, પણ કે રિસ્ક જ નથી લેવું, બોલવું જ નથી ને, કે બોલીએ તો કોઈ કઈ આસક્તિ થાય ને, કોઈ નહીં, કોઈનું સાંભળવું નથી, બોલવું નથી, સતત મનમાં સતત માળા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કોન્સ્ટન્ટ. બરાબર. હવે એક દિવસ ડાકુ અને બલી માટે એક વ્યક્તિની જરૂર હતી. ડાકુ આવ્યા અને શોધતા હતા, જોયું કે ભાઈ આ જળ ભરત મળી ગયો, અને આ ભાઈ બરાબર આ ગયા કે હાલ લઈ જાવ, તમારી જેવી ઈચ્છા, ઉપાડ્યા. કારણ કે કોઈ પ્રતિકાર નહીં, બોલવા નહીં, ભગવાનની બધી યોજના ઉપર સંપૂર્ણ વિશ્વાસ, ભગવાનને જેમ હશે એમ, કાંઈ વાંધો નહીં, ઉપાડ્યા. બરાબર, બલી માટે રેડી કર્યા. બલી માટે, કારણ કે કાલી, બરાબર, મહાકાલી માતાને બલી આપવાની હતી. જેવું બલી માટે રેડી કર્યા ને, અને જેવું ગળું કાપવાનું કર્યું, ત્યાં સાક્ષાત મહાકાળી પોતે પ્રગટ થઈ ગયા, બરાબર, એમના વીરભદ્રો સાથે. અને એના પોતાના ભક્તો જે હતા બલિદેવ, એ બધાને મારી નાખ્યા, ડાકુઓને. શું કામ આવું થયું? મહાકાળી કોણ છે? માતા પાર્વતીનો વિસ્તાર છે. માતા પાર્વતી કોણ છે? શિવજીના પત્ની છે. અને શિવજી પોતે શું કે છે પદ્મ પુરાણની અંદર? આરાધના નામ સર્વેશામ વિષ્ણુરારાધના પરમ. શિવજી એમ કે છે કે વિષ્ણુથી મોટી આરાધના બીજી કોઈ છે નહીં, બરાબર. અને હજી શિવજીમાં એડ કરે છે, આ સંવાદ છે માતા પાર્વતી અને શિવજી વચ્ચે. શિવજી શું કે છે? તસ્માત પરતરમ દેવી, હે દેવી, એનાથી પણ ઉપરની વાત કરું, વિષ્ણુની આરાધનાથી ઉપર. તદીયા નામ સમર્ચનમ, એના જે ભક્તો છે ને એની રિસ્પેક્ટ કરવી, એનું માન આપવું, એનાથી પણ ઉપર છે. એનાથી ભગવાન કૃષ્ણ વિષ્ણુ બહુ પ્રસન્ન થાય. હવે અહીંયા થયું એવું કે ભગવાનનો ભક્ત ભરતને કાપી નાખવાનો હતો. કોના દ્વારા? તો કે એના જ ભક્તો દ્વારા. એટલે દેવી ક્રુદ્ધ થઈ ગયા અને ગળા કાપી નાખ્યા. શિવજીને બિલકુલ પસંદ નથી, વૈષ્ણવો બિલકુલ હેરાન થાય. માતાને બિલકુલ ગમે નહીં, વૈષ્ણવો કોઈ હેરાન થાય. પ્રસંગ ત્યાં પૂરો થયો. એક દિવસ રાજા રાહુગણની પાલખી નીકળી ગામમાંથી. એક વ્યક્તિની જરૂર હતી પાલખી ઉપાડવા માટે. 4 જણા જોઈએ ને, એક ખૂટતો હતો. એટલે આમને બોલાવે, ભાઈ આને લઈ જાઓ, ભાઈ નવરાજ છે. જળ ભરતને બોલાવ્યો, પાલખી ઉપાડી. પણ આ વ્યક્તિ મહાજ્ઞાની, નીચે જોવે, પગમાં કીડી મકોડા પણ કચરાવા ના જોઈએ. પાલખી ઉપાડે ને આવી રીતના આમ જોતા જોતા જમ્પ કરતા કરતા, કીડી મકોડા હોય તો તરત, ડામર રોડ તો હતા નહીં ત્યારે, બરાબર. તો એવી રીતના પાલખી ઊંચી નીચી થાય. તો રાજા ક્યાં છે કોણ? એ ગયા રાજા અંદર આમ થાય કે આ છે કોણ ભાઈ ઉપાડવા પાલખી? કોણ છે? 2 વાર 3 વાર કીધું, પછી રાજાનો બરાબર એને ક્રોધ આવ્યો, રાજા નીચે ઉતરી ગયા. ભાઈ તું છો કોણ? તને ખબર નથી પડતી કેવી રીતના પાલખી હલાવવાની હોય? ખૂબ ગુસ્સે થઈ ગયો રાજા રાહુગણ. ત્યારે જળ ભરત મોઢું ખોલે છે, અને ત્યારે જળ ભરત કહે છે તમે કદાચ 2 4 5 ગામડા 25 ગામડાના રાજા હશો, પણ મારું નામ ભરત છે, જેના નામ ઉપર આ ભારત વર્ષ પડ્યું. મારા 2 જન્મ વેસ્ટ ગયા છે, બરાબર. હું કાંઈ નથી બોલતો એનું કારણ એક માત્ર છે કે મારે કોઈ આસક્તિ જોઈતી નથી, માત્ર ભગવાન સાથેનો મારો સંબંધ છે. તો રાજન તમે સાંભળો,
ત્યારે એ રાજા રાહુગણને એ ભરત રાજા છે આત્મા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું જ્ઞાન આપે છે. ભાગવતમની અંદર વિસ્તારપૂર્વક વર્ણન છે. ત્યારે રાજા રાહુગણ છે પગમાં પડી ગયા. ફોટો જોવો છેલ્લો કે ભૂલ થઈ ગયા, તો વૈષ્ણવ અપરાધ થઈ ગયો. વૈષ્ણવ અપરાધમાંથી સ્વયં બ્રહ્માજી અને શિવજી મુક્તિ આપી શકતા નથી, અને ઇવન વિષ્ણુ ભગવાન પણ મુક્તિ નથી આપી શકતા. આ ચર્ચા આપણે કરશું 12મા અધ્યાયની અંદર. ખૂબ જ અઘરો અપરાધ છે ભગવાનના ભક્તો વૈષ્ણવોનો અપરાધ કરવો. વેરી ડિફિકલ્ટ. બરાબર, પગે પડી ગયા, તો મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો પ્લીઝ. પછી જ્ઞાન આપે છે. તો આના ઉપરથી આપણે શું શીખ્યા? ભરત રાજાની કથા ઉપરથી શું શીખ્યા? કોણ કહેશે? ભરત રાજાની કથા ઉપર શીખ્યા શું? કોઈક નવું બોલો તો મને આનંદ થાય. આ બે માતાજીઓ તો છે જ બોલવા વાળા. નિષ્કામ કર્મયોગ છે એ જ્ઞાન કરતા શ્રેષ્ઠ છે. નિષ્કામ કર્મયોગ છે જ્ઞાન કરતા શ્રેષ્ઠ છે. બરાબર. તો કોઈ વ્યક્તિ વસ્તુ સ્થાનમાં આસક્તિ ના રાખવી જોઈએ. આસક્તિ ના રાખવી જોઈએ. બીજું આપણે શીખ્યા કે ઇમેચ્યોરિટી હોય ને, મેચ્યોર ના હોય ને, ત્યારે આવા કપરા ડિસિઝન ના લેવાય. આ ડિસિઝન લેવા માટે ત્યારે સાધુ ગુરુ ને શાસ્ત્રનો એપ્રોચ કરવો જોઈએ, કે જે આપણામાં એ હતું નહીં કે આપણે બધું છોડીને જતા રહીએ. એટલે ઇમેચ્યોરિટીમાં જયારે ડિસિઝન લેવામાં આવે ને ત્યારે વ્યક્તિનું પતન થાય. એટલા માટે ભગવાન હવે 7મા શ્લોકમાં શું કહે છે કે ભાઈ જો કોઈ નિષ્ઠાવાન વ્યક્તિ એના કરતા કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરે, મન દ્વારા 4 નિયમોનું પાલન, ડુંગળી લસણ નથી ખાવી, વ્યસનો નહીં, દારૂ નહીં, નશો નહીં, જુગાર નહીં, બરાબર, નિયંત્રિત કરશે, પ્રયત્ન કરશે, અને અનાસક્ત થઈને જયારે કર્મયોગ કરશે કૃષ્ણ ભાવનામૃતમાં ભગવાન માટે, તો એના કરતા વધારે બેટર છે. સંન્યાસ લેવાની જરૂર નથી. તમે અહીંયા જે કરો છો એ બરાબર છે. તમે ડોક્ટર હોય, એન્જિનિયર હોય, તમે કરો, બરાબર. આ વ્યક્તિ કોણ છે જે ઝાડુ મારે છે? તમને ખબર છે? આ વ્યક્તિ જગન્નાથજી ના શ્રી વિગ્રહની સામે ઝાડુ મારે છે. કોણ છે? પ્રતાપરુદ્ર. જગન્નાથપુરી જાવ છો ને, તમારા ગામમાં જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ને અષાઢી બીજમાં, ત્યારે બધા ઝાડુ લઈને જાય છે ને, ઘણા બધા મેયર ને બધા. એ ટ્રેન્ડ ચાલુ થયો છે રાજા પ્રતાપરુદ્ર થી, બરાબર, જગન્નાથપુરીના રાજા. અને અત્યારે પરંપરા ત્યાં ચાલે છે. જગન્નાથપુરીનો રાજવી પરિવાર જે છે આજે પણ ભગવાન જગન્નાથજીનું અનન્ય ભક્ત છે. રોજ જગન્નાથજીનો પ્રસાદ અને જગન્નાથજીનો હાર માળા રોજ પ્રસાદ સ્વરૂપે એમની ઘરે જાય, એ સૂંઘે, પ્રસાદ સ્વરૂપે એને ગ્રહણ કરે એવરી ડે. તો એવું નથી કે રાજા બનીને તમે ભક્તિ ના કરી શકો. ધેટ ઇઝ એક્ઝામ્પલ. તમે રાજા બનીને ભક્તિ કરી શકો છો, તમે ગૃહિણી બનીને ભક્તિ કરી શકો, અરે તમે ઇવન મેજિસ્ટ્રેટ હોય તો ભક્તિ કરી શકો. એટલે આગળ શું કે છે? નિયતમ કુરુ કર્મત્વમ કર્મો જ્યાય અકર્મણઃ શરીર યાત્રાપી ચતે ન પ્રસિદ્ધ્યો અકર્મણઃ. કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. ઘણા બધા લોકોએ આ શ્લોકને બહુ ખોટી રીતના લીધો કે ભાઈ નિયત કર્તવ્ય કર્મ એટલે ભાઈ આપણે સવારથી લઈને સાંજ સુધી કરીએ છીએ, જો ભાઈ કોઈનું દિલ ના દુભાવવું, બસ. બાકી આપણે નીતિમત્તાથી કામ કરીએ ને, બસ, કાંઈ મંદિરે જવાની જરૂર નથી, ભક્તિ કરવાની જરૂર નથી, કોઈનું દિલ ના દુભાવવું. શાસ્ત્રમાં આવું ક્યાંય લખેલું નથી કે ખાલી દિલ ના દુભાવવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જશે, બરાબર. તો અહીંયા એટલા માટે નિયત કર્તવ્ય કર્મ એટલે શું, બરાબર, એ આપણે આજે શીખવાનું છે. કર્તવ્ય કર્મ કોના માટે કરવાનું છે? અહીંયા એક વ્યક્તિ છે, આનો ફોટો, આ વચ્ચે દાઢી વાળા વ્યક્તિ કોણ છે? કોણ છે? ભક્તિવિનોદ ઠાકોર. શ્રીલા ભક્તિ વિનોદ ઠાકુર. અમારી આચાર્ય પરંપરા, અમારા ગુરુ મહારાજ, ફાઉન્ડર આચાર્ય ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ, એમના ગુરુ મહારાજ શ્રીપાદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર શ્રી પ્રભુપાદ, અને એમના પિતાજી છે આ ભક્તિ વિનોદ ઠાકોર. અંગ્રેજોના સમયમાં એ પ્રખર જ્ઞાની, તર્કશાસ્ત્રી અને મેજિસ્ટ્રેટ હતા, બરાબર, આપણી જેમ ગૃહસ્થ, બરાબર, પણ ભગવાનની ભક્તિમાં તરબોળ, અનન્ય ભક્ત, બરાબર. યોગ્ય સમયે રિઝાઇન આપી દીધું, અંગ્રેજોને કહી દીધું બસ ફિનિશ્ડ, હવે મારું કામ પતી ગયું, મારે ભગવાનની ભક્તિ કરવાની છે, મારે ઘણું બધું ભગવાન માટે રિસર્ચ કરવાનું છે. છોડીને જતા રહ્યા. અંગ્રેજો પાછળ ગયા કે તમે જે કામ 4 કલાકમાં કરતા હતા એ અમે 15 દિવસે પણ નથી પૂરું કરી શકતા, અમારું મગજ કામ કરતું નથી, તમે પાછા આવો. ભક્તિનો ઠાકુર કે છે પણ મારી પાસે સમય નથી, મારો આવવા જવામાં બહુ સમય લાગે, માયાપુરથી કલકત્તા, બરાબર, બંગાળની અંદર. ત્યારે અંગ્રેજોએ અત્યાર સુધીના ભારતની હિસ્ટ્રીમાં કોઈ ભારતીય વ્યક્તિ માટે 4 બોગીની ટ્રેન અને પાટા નખાવી દીધા હોય તો આ એકમાત્ર વ્યક્તિ છે, ભક્તિનો ઠાકોર. 4 બોગીની ટ્રેન અને પાટા નખાવી દીધા હતા. ભગવાનના ભક્ત હતા. અંગ્રેજોની
અંગ્રેજોના શાસનમાં રહીને પોતે સનાતન ધર્મનો કેમ પ્રચાર કરવો, એના માટેનો હંમેશા એનો પ્રયત્ન રહેતો. બરાબર, કે કેવી રીતના ભગવાન કૃષ્ણની ભક્તિને એસ્ટાબ્લિશ કરવી. તો જરૂરી નહીં કે ભાઈ આપણે મેજિસ્ટ્રેટ હોય, આપણે વકીલ હોય તો આપણે ભક્તિ નહીં કરી શકીએ, આપણે ડોક્ટર હોય તો આપણે ભક્તિ નહીં કરી શકીએ. આ બધા એક્ઝામ્પલ છે આપણી સામે. બરાબર, પણ હવે પ્રશ્ન એ થાય કે કર્મ કરવામાં તો બંધન થાય છે. અને આપણે તો એ જોયું છે કે ભાઈ સારા માણસો ક્યાંક હેરાન થતા જોયું. હમણાં તમારો પ્રશ્ન આવે, પ્રભુજી તમે કહ્યું બરાબર, પણ અમે ઘણા જોયું છે ભગવદ ગીતા વાંચતા હોય સારા માણસો જીવનમાં બહુ દુઃખી હોય. અને અમે એ જોયું છે કે બુટલેગરો હોય બધા મજામાં હોય, ફોર્ચ્યુનરમાં ફરતા હોય છે ગુંડા તત્વો. તો આવું કેમ થાય છે? સારું કર્મ કરવા છતાં લોકો દુઃખી કેમ થાય છે? ખરાબ કર્મ કરતા હોય એ લોકો મજામાં કેમ છે? તો એ એક ઉદાહરણથી સમજો. ચાઇનીઝ બાંબુ એટલે કે વાંસ. વાંસને તમે ઉગાડો ને તો તરત ફૂટીને બહાર ના નીકળે. 6 મહિના સુધી તો એની કૂપણે બહાર ના નીકળે. 6 મહિના પછી એ વાંસ સીધો જ મોટો થવા માંડે. બરાબર, સીધો મોટો. એવી રીતના આપણને એવું લાગે છે કે આજે આપણે કર્મ કર્યુંનું ફળ આપણને કાલ મળી જાય. મળી શકે, પણ એનું પ્રારબ્ધ પણ બની શકે. કર્મના ફળ બે અલગ રીતના પણ મળે. આજે કર્મ કર્યું હોય એનું જરૂર નહીં કાલ મળે. કારણ કે કર્મ છે ઇટ્સ લાઈક અંકુરણ. ધીમે 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 ફૂટે ને એક સમયે વૃક્ષ બને. બરાબર, એટલા માટે ચિત્રગુપ્ત જે છે યમરાજની ત્યાં બે ફાઇલો જુદી જુદી પડેલી છે. ત્યાં એક બાજુ પુણ્ય કર્મની, એક બાજુ પાપ કર્મની. એટલે કોઈને એમ થાય કે ભાઈ હું ચોરી કરી આવું 5 લાખ રૂપિયાની અને એમાંથી 2 લાખ રૂપિયા મંદિરમાં દાન કરી દઉં એટલે આપણું ખાતું ચોખ્ખું થઈ ગયું. તો એ બહુ મોટી ભૂલ છે, કારણ કે બે ફાઇલ જુદી જુદી ચાલે છે. પાપનું જયારે ચાલતું હશે ત્યારે પાપનું, પુણ્યનું ચાલતું હશે ત્યારે પુણ્યનું. એટલા માટે ત્યારે તમે જોવો છો કે કોઈ ખરાબ માણસ છે સુખી છે. શું કામ? કારણ કે એની ફાઇલ કઈ ખુલી છે અત્યારે? પુણ્યવાળી. એટલે એ ભાઈ મજામાં છે. એક દિવસ રાતોરાત એનો કાર્યક્રમ પૂરો થઈ જશે. શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું હતું, એક રાતમાં પૂરું કામ પૂરું, બીજે દિવસે રોડ ઉપર. શું કામ ભાઈ એવું થયું? તો કે હવે ફાઇલ આ બાજુની ખુલી ગઈ છે. બરાબર, એટલા માટે. અને કોઈક સારા માણસ છે, વૈષ્ણવ છે, દુઃખી છે. શું કામ? તો કે ભાઈ ફાઇલ આ બાજુની ખુલી છે અત્યારે. એ ફાઇલ જેવી પૂરી થશે ને ફાઇલ આ બાજુની ખુલશે. રાતોરાત લોટરી લાગી જશે અને વ્યક્તિ માલામાલ થઈ જશે. જોયું છે ને સમાજની અંદર? નથી જોતા આપણે? મોટા મોટા વ્યક્તિ હોય, પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, રાતોરાત સુસાઇડ, સવારે ડેડ બોડી મળે. આવું શું કામ થયું ભાઈ? કારણ કે અત્યાર સુધી આ ફાઇલ ખુલી હતી અને આ ફાઇલ ખુલી ગઈ. ફિનિશ્ડ. બરાબર, કર્મ આ રીતના કામ કરે છે. તો બધા જ કર્મની અંદર બંધન તો થાય છે. તો કર્મ કેવી રીતના કરવાનું? બરાબર, એના પહેલા આપણે સમજીએ કે કર્મના પ્રકાર કેટલા? 4 પ્રકારના કર્મ. પહેલું કર્મ વિકર્મ. વિકર્મ એટલે શાસ્ત્રોના આદેશોનો ભંગ કરવો, ભગવાનના કાયદાનો ભંગ કરવો. જો ધર્મ એટલે શું? ધર્મ એટલે લો ઓફ ગોડ. આપણને એમ થાય કે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચન ધર્મ એ ધર્મ નથી. તમે ચેન્જ કરી શકો ને. આજ મને હિન્દુ ધર્મ મજા નથી આવતી, હું કાલ ક્રિશ્ચન બની શકું. કોણ મને ના પાડે? ધર્મ એ નથી. ધર્મ મતલબ સનાતન, જે બદલી જ ના શકે. દેટ ઇઝ ધર્મ. આગળ આવશે વ્યાખ્યા. બરાબર, તો ભગવાનનો જે કાયદો છે એ ધર્મ છે, જેમાંથી તમે છૂટી નથી શકતા. બરાબર, અને જ્યારે એનો ભંગ કરો છો તેને કહેવાય પાપ. બીજું છે કર્મ અથવા સકામ કર્મ, જેને કહેવાય પુણ્ય કર્મ. ત્રીજું નિષ્કામ કર્મ, એટલે કે એમાં તમારો કોઈ સ્વાર્થ નથી અને તમે કરો છો. જેમ કે આપણે વીરપુર છે જલારામ બાપાનું મંદિર. બરાબર, ત્યાં અત્યારે ઘઉં આવતા હોય, ચોખા આવતા હોય, તો કે કેવી રીતના? તો કે નામ વગર. તમે નામ આપો તો લોકો નથી લેતા. તમને ખ્યાલ છે? નિષ્કામ. ને તમારું કોઈ તકતી બકતી મારવામાં નથી આવતી કે ફલાણા ફલાણા ભાઈએ 2 ખટારા ઘઉં મોકલા, પૂરું થઈ ગયું. ક્યાંય નામ નહીં, કોઈ પ્રસિદ્ધિ નહીં. નિષ્કામ. બરાબર, અને છેલ્લે કર્મ આવે અકર્મ, કે ભગવાન માટે કર્મ કરવું. તો આ બધા જ કર્મનું બંધન છે, એક જ કર્મનું બંધન નથી. ક્યાં લખ્યું છે? 9મા શ્લોકમાં. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકો યમ કર્મ બંધન. પાપનું બંધન છે ને પુણ્યનું બંધન છે. પાપ કરશો તો પાપ ભોગવવા આવવું પડશે, પુણ્ય કરશો તો પુણ્ય ભોગવવા આવવું પડશે. તો પ્રભુજી કરવાનું શું? કરવાનું છે યજ્ઞ અર્થાત કર્મણો. તો આગળ જે ભગવાને કીધું ને, કર્મણ્ય વાધિકાર અસ્તે મા ફલેષુ કદાચનમ. બરાબર, કર્મના ફળ ઉપર અધિકાર નથી. તો કર્મના ફળ ઉપર કોનો અધિકાર છે? યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. યજ્ઞ, યજ્ઞ એટલે એક તો યજ્ઞનો સાદો સીધો અર્થ થાય સ્વાહા, એ વાળો યજ્ઞ. બીજો યજ્ઞનો અર્થ છે ભગવાનનો 7મો અવતાર, પ્રજાપતિ, રુચિ અને આકુતિ. આકુતિ એટલે મનુ મહારાજ ને શત્રુપા મહારાણીની પુત્રી. મનુ મહારાજ એટલે બ્રહ્માજીના પુત્ર. ત્યાંથી વંશ વેલો ચાલે છે આખો. એ બેયની ઘરે જયારે ભગવાન જન્મ લે છે એનું નામ યજ્ઞ.
ભગવાન કૃષ્ણનું એક નામ છે યજ્ઞ. બરાબર. અને બીજું, યજ્ઞ એટલે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. શાસ્ત્રમાં વેદોમાં આપેલા જે નિર્દેશો પ્રમાણે જે કામ કરવું એને પણ યજ્ઞ કહેવાય. બરાબર. એટલે ભગવાન માટે કર્મ કરવું. અન્યથા પ્રશ્ન જવાબ છેલ્લે લઈશું આપણે. તમે હેન્ડરેસ અત્યારે નહીં કરો, લખીને રાખો સાઈડમાં. આના સિવાયનું કોઈ પણ કર્મ છે, ચોખ્ખું લખ્યું છે, લોકો એમ કર્મ બંધન. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધન. આના સિવાયના બધા કર્મનું બંધન થાય. પાપ હોય તો બંધન, પુણ્ય હોય તો બંધન. તો શું કરવાનું? તો ભગવાન શું કહે છે? તદર્થમ કર્મ કોંતેય મુક્ત સંગ સમાચર. એટલા માટે વિષ્ણુ પ્રીત્યાર્થે તું કર્મ કર, ભગવાન કૃષ્ણ પ્રીત્યાર્થે તું કર્મ કર. બરાબર. તો હવે યજ્ઞનો અર્થ આમ જોવા જઈએ તો એક સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ થાય, પણ અત્યારે પોસિબલ નથી પ્રેક્ટિકલી. જો 4 યુગ ને 4 યુગના અલગ અલગ ધર્મ હોય છે. પેલા સતયુગ આવે તો સતયુગની અંદર જે મનુષ્યનું આયુષ્ય 1 લાખ વર્ષનું હતું. 1 લાખ વર્ષ. એટલા માટે સતયુગની અંદર કરદમ મુનિએ 10,000 વર્ષ તપસ્યા કરી હતી. ધ્રુવ મહારાજે 36,000 વર્ષ તપ કર્યું હતું. બરાબર ને? અને પછી આવે ત્યારે એનો યુગનો ધર્મ તો મેડિટેશન, ધ્યાન કરવું. બરાબર. એના પછી આવે ત્રેતાયુગ, જેમાં પ્રભુ રામચંદ્રજી પ્રગટ થયા ને ત્રેતામાં. ત્રેતાયુગનો યુગ ધર્મ છે યજ્ઞ કરવો. કૃતે યજ્ઞાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયા કલો તદ હરિ કીર્તનાથ. ભાગવતમનો શ્લોક છે. સેમ શ્લોક રામચરિતમાનસમાં ગોસ્વામીજી પણ કોટ કરે છે. તો ત્રેતાયુગની અંદર યજ્ઞ. બરાબર. મોટા મોટા યજ્ઞ ત્યારે થયા, પુત્ર કામેષ્ટિ યજ્ઞ અને ઘણા બધા. બરાબર. પછી આવે દ્વાપર યુગ. દ્વાપર યુગની અંદર પરિચર્યા એટલે ભગવાનની વિગ્રહ સેવા, મોટા મોટા મંદિરો. બરાબર. એના પછી જે આ યુગ આવે છે કલયુગ, અને એની અંદર માત્ર એક જ યજ્ઞ છે જે તમે કરી શકો છો. એ કયો યજ્ઞ છે? જે ભગવાને 10મા અધ્યાયમાં કીધું. હરિનામ જપ. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ. તો કળિયુગની અંદર સ્વાહા વાળો યજ્ઞ તમે પ્રેક્ટિકલી કરી શકતા નથી. શું કામ નથી કરી શકતા? કરે છે લોકો, પણ એ ફળદાયી નહીં નીવડી શકે એટલો, જેટલો આપવો જોઈતો તો ત્રેતાયુગમાં એટલો નહીં આપે. વાય? તો કે ભાઈ યજ્ઞ કરવા માટે પેલા તો દેશી ગીર ગાયનું ઘી જોઈએ. બરાબર. આ મળવું મુશ્કેલ છે. આજ તો બજારમાં આવે તમને ભગવાન માટેનું ઘી જુદું મળે છે, 300 રૂપિયા કિલો, અને ખાવા માટેનું ઘી જુદું મળે છે, 2000 રૂપિયા કિલો. વિચાર કરો, આપણે હિન્દુ સનાતન ધર્મની કેટલી અધોગતિ કહેવાય કે ભગવાનને ઓફર કરવાનું છે, માતાજીઓને દીવાબત્તી કરવાનું, ઘી જુદું જ મળે છે. 200-300 રૂપિયા કિલો મળે. 300 રૂપિયામાં કેવી રીતના ઘી બની શકે? એકવાર તમે ઘરે દૂધ લઈ આવો ગાયનું, કેટલા લીટર દૂધ બાળો ત્યારે 1 લીટર બરાબર 1 કિલો ઘી બને? ક્યારે વિચાર્યું છે ક્યારે? બરાબર. રો ઘી છે ને, રો, એ ઘી 1000 ની નીચે તો તમને ઘરમાં ના પડી શકે. તમને કેવી રીતના કોઈ 500 ઘી આપે છે? મગજ વાપરો થોડું. બરાબર. તો યજ્ઞ પોસિબલ નથી, કારણ કે એવું ઘી પીને દેવતાઓ કઈ આશીર્વાદ નથી આપવાના. દેવતાઓને એવી કઈ જરૂર નથી. તમે હળી ગયેલું ચરબી વાળું ઘી નાખો છો હવન કુંડમાં. પેલી વસ્તુ કે ઘી નથી મળવાનું. આહુતિ જે સમિધ તમે હોમો છો એ પ્યોર નથી. બીજું, એવો બ્રાહ્મણ જોશે કે જે શુદ્ધ હોય ચરિત્રથી, જે પોતે 3 વાગે ઉઠતો હોય ને જપ કરતો હોય. નામનો બ્રાહ્મણ નહીં. બ્રાહ્મણના લક્ષણો 18મા અધ્યાયમાં આપે છે ભગવાન. સમો દમસ તપ શોચમ શાંતિ માર્જમ, એવો છે લક્ષણો હોવા જોઈએ. દેટ ઇઝ બ્રાહ્મણ. એવો બ્રાહ્મણ હોવો જોઈએ. એના શ્લોકમાં સટીક એક પણ ઉચ્ચારણ ઉપર નીચે ના થવું જોઈએ, નહીતર કુંભકર્ણ જેવું થશે. કુંભકર્ણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા 10,000 વર્ષ. બરાબર. માગ્યું તો ઇન્દ્રાસન. ઇન્દ્રાસન જોઈએ છે, બોલાઈ ગયું નિંદ્રાસન. કાર્યક્રમ પૂરો. 6 મહિના સુઈ જાવ, 6 મહિના ઉઠો. વેદના શ્લોકમાં આવું છે, ઉચ્ચારણમાં કઈ પણ પ્રોબ્લેમ થયો, ફળ ફિનિશ્ડ. બરાબર. એવો બ્રાહ્મણ ક્યાં ગોતવા જવાનો ભાઈ અત્યારે? જનેઉધારી બ્રાહ્મણ જોઈએ. નામનો બ્રાહ્મણની વાત નથી કરતો. જનેઉધારી બ્રાહ્મણ જોઈએ, વેદોનો નિચોડ જાણતો હોવો જોઈએ, પોતે સાધના કરતો હોવો જોઈએ, પોતે વૈષ્ણવ હોવો જોઈએ, ભગવાનનો ભક્ત હોવો જોઈએ. વેરી ડિફિકલ્ટ. બરાબર. તો શક્ય નથી. શુદ્ધ ઉચ્ચારણ, શુદ્ધ જગ્યા જોઈએ. જે ઘરમાં તમે યજ્ઞ કરો છો ત્યાં તો સંડાસ બાથરૂમના નીચે ભૂંગળા તો આયલા જાય છે, એ જ ઘરમાં, અને એ જ ટાઇલ્સ ઉપર તમે યજ્ઞ કરો છો. દેવતાઓ આવીને કેવી રીતના આહુતિ સ્વીકારવાના છે? દેટ ઇઝ ઇમ્પોસિબલ. એટલા માટે પ્રેક્ટિકલી યજ્ઞ છે કળિયુગમાં પોસિબલ નથી. કળિયુગનો યુગ ધર્મ છે ભગવાનના નામનો જપ. ઇસ્કોનની અંદર હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ. નવીન તો નથી ને? અમે કોઈ નવા ભગવાન નથી લાવ્યા ને તમારી સામે. એ જ આપણા બાપ દાદા જે કૃષ્ણ અને રામની પૂજા કરતા હતા, અમે એની જ પૂજા કરીએ છીએ. અમારા મંદિરમાં એ જ રામ અને કૃષ્ણ છે. અલગ સંપ્રદાય નથી બનાવીને કે કોઈ નવા ભગવાન અમે તમારી સામે નથી મૂકી દીધા. નહીં, આ નવા જૂનું બધું હવે આ અપડેટેડ વર્ઝન છે. નહીં, ભગવાન અપડેટેડ ના થાય. આદિ અનાદિથી રામ કૃષ્ણ જ ભગવાન છે.
શાસ્ત્રમાં લખ્યું છે તો અમે એને જ માનીએ છીએ સંપૂર્ણ રીતે. અને આનો જ ઉપદેશ ફેલાવવા માટે ગૌડિયા વૈષ્ણવ પરંપરામાં ભગવાન સ્વયં પ્રગટ થયા ચૈતન્ય મહાપ્રભુ 500 વર્ષ પહેલા, અને એને કહ્યું કીર્તન કરો. શું કામ? તો કે બૃહદ નારદી પુરાણમાં લખ્યું છે, હરેર નામ એવ કેવલમ કલો નાસ્તિ ગતિરન્યથા. ગતિ નહીં થાય ભગવાનના નામ સિવાય કળિયુગની અંદર કોઈ રસ્તો નથી. એટલે તો ગોસ્વામીજી કહે છે ને, બરાબર, તુલસીદાસજી, કલયુગ કેવલ નામ આધારા, માત્ર નામનો આધાર. કળિયુગની અંદર કોઈ રસ્તો નથી. તમે બાકીનું બધું કરી લો, પ્રેક્ટિકલી પોસિબલ નથી, પ્રેક્ટિકલી ફળદાયી નથી. તમે યોગ કરી લો, ધ્યાન કરી લો, મેડિટેશન કરી લો, શક્ય નથી. યોગ ધ્યાન શું કામ શક્ય નથી? 6થા અધ્યાયમાં ભણશું, બરાબર. યજ્ઞ તો આજ ભણી ગયા આપણે. બીજું 11મા અધ્યાય સ્કંદમાં ભગવાન પોતે કહે છે યજ્ઞ સંકીર્તન પ્રાયર. સંકીર્તન છે, યજ્ઞ છે. કોણ ઓળખશે? તો કે સુમેધ છે, જે બુદ્ધિશાળી લોકો છે એને ખબર પડશે કે આ કરવાનું છે. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. એટલા માટે સવારમાં ઇસ્કોનના ભક્તો રોજ 2 કલાક બેસીને રામ અને કૃષ્ણની માળા જપતા હોય છે. એમ પ્રેક્ટિકલ નથી, ટોટલી પ્રેક્ટિકલ છે ને, યુગનો ધર્મ છે. કેમ માળા કરશું આપણે શીખશું ધીમે ધીમે. આખા વિશ્વની અંદર ઘરે ઘરમાં શેરીઓ ગલીઓમાં બધા કીર્તન કરવા નીકળ્યા છે. કોઈ એમ કે ક્યાં લખ્યું છે? ખોલો 9મો અધ્યાય, સતતમ કીર્તયંતો મામ. ભગવાન પોતે કહે છે મારા નામનું કીર્તન કરો, મારા નામનો જપ કરો. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. તો માળા કરો, એકલા હોય ત્યારે જપ કરો. તો આ એક વસ્તુ થઈ ગઈ, બરાબર, કે એક તો ભગવાન માટે કરવાનું છે, બીજું માળા કરવાનું. ત્રીજું, પાપમાંથી બચવા માટે સૌથી સરળ રસ્તો કયો? કળિયુગની અંદર સૌથી સરળ રસ્તો છે ભગવાનને ભોગ લગાડવો. યજ્ઞ શિષ્ટાશીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે પૂજ્યંતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. જે લોકો ભગવાનને ભોગ નથી લગાડતા ને માત્ર પાપ ખાય છે. જેટલું પણ ભગવાનને ઓફર કર્યા વગરનું તમે ખાવ છો એ પાપ ખાવ છો. તમે કહો ભાઈ અમે તો વેજીટેરિયન છીએ, નોનવેજ લેતા નથી, પાપ કેવી રીતના? અચ્છા, તો તમે વેજીટેરિયન છો તો ઘઉં કેવી રીતના ઉગાડવામાં આવે છે ખેડૂત દ્વારા? ખેતર ખેડે છે, કેટલા અળસિયા મળી જાય, કેટલા જીવો મરી જાય એની અંદર, બરાબર ને? પછી ટ્રેક્ટર ચલાવવામાં આવે, કેટલા મરી જાય, બરાબર? પછી ઘઉં યાર્ડમાં લઈ આવવામાં કેટલા ઉંદેડા મરી જાય કરિયાણાની દુકાનમાં. તમને શું લાગે છે કે ભાઈ એ બધાનું પાપ ના લાગે? બરાબર, એ પ્રોસેસ થી લઈને તમારી ઘરે પહોંચે બધાનું પાપના તમે ભાગીદાર છો, કારણ કે ભોગતા તમે છો. એટલા માટે એ ભગવાનને જયારે ઓફર કરો છો ત્યારે એમાંથી પાપનો ભાગ છે લઈ લેવામાં આવે છે ભગવાન દ્વારા. અચ્છા, શું કામ લઈ લેવામાં આવે ભગવાન દ્વારા? કારણ કે આ બધું ભગવાને આપ્યું છે. જયારે તમે એનો ઓફર કરો છો ત્યારે ભગવાન છે એમાંથી પાપ મુક્ત કરીને તમને આપે છે, કારણ કે તમે સરેન્ડરનેસ દેખાડો છો. તમે જયારે ભોગતા બનો છો ત્યારે તમે દુઃખી થાવ છો, બરાબર? તો હવે કોઈ એમ કે ભગવાનને શું કામ ઓફર કરવું? તો આપ્યું છે કોને? અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. અચ્છા, વરસાદ વગર અન્ન થાય ખરો? કોઈ એમ કે ભગવદ્ ગીતા ખોટી છે તો આ શ્લોકને ખોટો સાબિત કરીને બતાવો. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. પર્જન્યો એટલે વરસાદ, વરસાદથી અન્ન ઉગે. ખોટું કે સાચું? ભગવદ્ ગીતા કહે છે વરસાદ પડે તો અન્ન ઉગે. વરસાદ કેવી રીતના થાય? તો યજ્ઞાદ ભવતી પર્જન્યો, યજ્ઞ કરવાથી વરસાદ થાય. આ સમજવામાં આપણી બુદ્ધિ થોડી ટૂંકી પડે છે કે યજ્ઞ કરવાથી વરસાદ કેમ થાય. એ આપણે લેવલ 2 માં સમજવાના છે વિસ્તારપૂર્વક, અને વધારે ભક્તિ શાસ્ત્રીમાં કે યજ્ઞ કરવાથી વરસાદ. કે આપણે યજ્ઞ એટલે પેલો સ્વાહા વાળો સમજીએ છીએ ને, એટલે આપણે કન્ફ્યુઝ છીએ. યજ્ઞ એટલે બધું જ છે જે વેદોની અંદર આપેલા આદેશો છે એ આપણા માટે યજ્ઞ છે. પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, એને પણ યજ્ઞ કહેવામાં આવે છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે જે કઈ વસ્તુ કરવામાં આવે ને બધું યજ્ઞ છે. મંગલા આરતી યજ્ઞ છે, માળા છે, યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, સ્વયં ભગવાન કહે છે જપ કરો છો યજ્ઞ છે, બરાબર? તો આ અન્ન ભગવાન દ્વારા આવે છે, બરાબર? અને યજ્ઞાત ભવતી પર્જન્યુ, યજ્ઞ કર્મ સમુદ્ભવ. તમે જે કર્મ કરો છો એનાથી યજ્ઞ નિયત થાય છે. અને આ બધું ક્યાંથી આવે છે? વેદોમાંથી. અચ્છા, વેદો કોને આપ્યા? કોઈ એમ કે ભાઈ તો કોઈ વ્યક્તિ નવરો બેઠો હતો ને આ બધું લખી નાખ્યું. ભાઈ એ કઈ બહુ ઇસ્કોનમાં પડવાનું ન હોય, પ્રભુજી બધું કહેતા હોય. કોઈ નવરા બેઠા ચોપડી લખી નાખી છે. તો ભગવાન એમ કે છે કર્મ બ્રહ્મ સમુદ્ભવ, વિધિ બ્રહ્મ અક્ષર સમુદ્ભવ. ભાઈ હું હંમેશા રહું છું, અને વેદ છે ભગવાને આપ્યા છે. એક કોઈ વૈજ્ઞાનિક એવું સાબિત કરીને બતાવે કે વેદ કેટલા જૂના છે, પ્રૂવ કરીને બતાવે. આજ સુધી પ્રૂવ નથી. ખબર તમને? સાયન્ટિસ્ટો બહુ મથે છે વેદની જે ભાષાને ડીકોડ કરીને કેટલી જૂની છે, આજ સુધી ડીકોડ ના કરી શકીએ કે વેદ કેટલો જૂનો છે. કારણ કે વેદ અપૌરુષેય છે, વેદ આદિ અને અનાદિ છે. સેમ ભગવદ્ ગીતા અપૌરુષેય આદિ અનાદિ છે, આજકાલ નથી. કાલ 4થા અધ્યાયમાં આપણે ભણશું, બરાબર? એટલા માટે જેનું છે એને શું કામ આપણને ઓફર કરવામાં આપણને તકલીફ પડે, બરાબર ને? ભગવાનનું છે. તમારી ઘરે નાનું બાળક હોય,
બરાબર, અને તમે એને 10 રૂપિયા આપો અને એ બાળક ચોકલેટ લઈ આવે બજારમાંથી, 10 ચોકલેટ લઈ આવે અને ઘરે આવીને એમ કે પપ્પા પપ્પા હું તમારા માટે ચોકલેટ લઈ આવ્યો, એક ચોકલેટ હાથમાં આપે, આપને સારું લાગે ને, હા જો મારો દીકરો મારા માટે લઈ આવ્યો. તો શું પપ્પા પોતે ચોકલેટ નથી લઈ શકતા? પપ્પા ધારે તો ખટારો ભરીને ચોકલેટ મંગાવી શકતા હતા ને, બરાબર. પણ શરણાગતિનો ભાવ, સંસ્કાર, મેચ્યોરિટી જોવે છે, બરાબર. તો ભોગ જે નથી લગાડતા, જે લોકો આ યજ્ઞ ચક્રનું પાલન નથી કરતા, ત્યારે ભગવાન એ બહુ ક્લિયરલી લખે છે કે એનું જીવન નિરઅર્થક છે, વેસ્ટ. મનુષ્ય જીવન આખું વેસ્ટ ગયું, કારણ કે તમે વેદમાં આપેલા યજ્ઞ ચક્રને સમજી ના શક્યા કે કેવી રીતના કામ કરે છે. ભગવાનથી વેદ આવે, વેદથી તમને જ્ઞાન પ્રાપ્ત થાય, જ્ઞાનથી તમે પૈસા કમાવ, અને એ પૈસા જ્યારે તમે ભગવાનની પ્રસન્નતા માટે વાપરો, બરાબર, એનાથી ભગવાન પ્રસન્ન થાય તો દેવતાઓ પ્રસન્ન થાય, તો દેવતાઓ વરસાદ આપે, વરસાદ આવે તો અન્ન આવે, અન્ન આવે તો ખાવાનું આવે, બરાબર, ભોજન આવે, ભોજન ભગવાનને ઓફર કરીએ તો એમાંથી પાપનો ભાગ લઈ લે ભગવાન અને આપણે ખાઈએ. અચ્છા, ભગવાનને ભોગ લગાડીએ તો શું ભગવાન લઈ લે આપણું? નાનું બાળક આપે ને આપણને પ્રેમથી ચોકલેટ આપે, આપણે લઈ લે, લાવ લાવ બધી ચોકલેટ લાવ, કેટલી લઈ આવો તો મારા પૈસાની, લાવ, એકે નથી દેવી, એવું કરીએ? નહીં ને, નહીં નહીં, તું ખા ને ભાઈ, તારી ઉંમર છે, તું ખા. તો ભગવાન શું કરે છે ત્યારે તમે ભોગ લગાડો ત્યારે? ભગવાન જમે છે દ્રષ્ટિપાત કરીને. ભગવાનનું જમવું આપણું જમવું જુદું છે, બરાબર, જમે છે પણ આપણને પાછું આપે પણ છે, કારણ કે ભગવાનના જમવાથી એમાં કંઈ ઓછું થતું નથી, કારણ કે આપણું જમવું અને ભગવાનનું જમવું બે જુદું જુદું છે. આપણે જમીએ તો એમાં ઓછું થઈ જાય, ભગવાન જમે તો ઓછું ન થાય. શું કામ? કારણ કે ઈશોપનિષદ કહે છે ઓમ પૂર્ણમદ પૂર્ણમદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એકમાંથી એક બાદ કરો તો એક વધે, ઈશોપનિષદનો શ્લોક છે. તો ભગવાન જમે છે તો સામે એટલું જ વધે છે, એટલે આપણને પાછું આપે છે પ્રસાદ સ્વરૂપે. તો ભગવાન કે તને સમજાયું અર્જુન? કર્મ કરવાનું છે સમજાયું? અર્જુન કે થોડું કન્ફ્યુઝન છે. ભગવાન કે એક્ઝામ્પલ આપું? હા, તને જનક રાજાનું ઉદાહરણ આપું. એટલે 20મા શ્લોકમાં ભગવાન જનક રાજાનું ઉદાહરણ આપે છે. જો જનક રાજાને કઈ જરૂર હતી કામ કરવાની? હવે જેનો જમાઈ રામ હોય, પ્રભુ રામચંદ્રજી હોય, એને શું કામ કરવાનું? તો મુક્ત જ છે ને, એને તો કન્ફર્મ ટિકિટ હોય ને, એમાં તો શું એને પછી શું કરવાનું હતું? યજ્ઞ, દાન, તપ એને કરવાની કઈ જરૂર હતી? પણ કે છે કે જનક રાજાએ બધું કાર્ય કર્યું. શું કામ? બધાને શિક્ષિત કરવા માટે, બરાબર. તો ભગવાન કે તારે કરવું જોઈએ. યદ આચરતી શ્રેષ્ઠા તત્ત દેવેતરો જન. તું નહીં કરે તો પાછળ વાળા નહીં કરે, બરાબર. આજે તું યુદ્ધ ભૂમિ છોડીને જતો રહીશ ને, કાલ સવારે બાળકો નીકળી જશે. કાલ સવારે બાળકો 12મા ની એક્ઝામ દેવા ગયા છે, કે છે નહીં 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 પપ્પા પેપર બહુ અઘરું નીકળ્યું હતું, હું આવતો રહ્યો. અર્જુન એ ભાગી ગયો હતો, પેપર એનું અઘરું નીકળ્યું હતું, એ ભાગી ગયો હતો, હું ભાગી ગયો, બરાબર. એટલે અર્જુનને કહે છે તો એક એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કર. આપણે એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવું પડશે. તમે તિલક કરશો તો તમારો દીકરો તિલક કરશે ને, તમે ધોતી કુર્તો પહેરશો ક્યારેક તો તમારો દીકરો ક્યારેક પહેરશે, નહીતર એને શરમ આવશે. તમે શિખા રાખશો તમારો દીકરો શિખા રાખશે, નહીતર એને શરમ આવશે, બરાબર. તમે જો તમારા રોલ મોડલ કોણ છે? શું તમારા બોલીવુડ વાળા, હોલીવુડ વાળા, બરાબર, હોલીવુડ વાળા જે ચરસ ગાંજા ફૂકે છે, તમારા એ રોલ મોડલ છે? કે પછી તમારા રોલ મોડેલ છે એ ભગવાન મહાદેવ છે? કે પછી તમારા રોલ મોડેલ છે શ્રીલ પ્રભુપાદજી છે? કે તમારા રોલ મોડેલ છે આપણા આચાર્યો, આપણા સાધુ, આપણા સંતો છે? જો તમારા જે રોલ મોડેલ હશે ને, તમે જેવું જીવન જીવતા હશો, યદ આચરિત શ્રેષ્ઠ તત્ત દેવેતરો જન, પછી મોટી ઉંમર થાય ને મોઢામાં દાંત પડી જાય ને પછી વૃદ્ધાશ્રમમાં મોકલી દે, ત્યારે કમ્પ્લેન કરવાનો મતલબ જ નથી. તમે વિચાર કરી લો કે તમે તમારી યુવા અવસ્થામાં તમે શું જ્ઞાન આપ્યું છે બાળકોને, ડિપેન્ડ કરે. આજ સુધી જોયું કોઈ વૈષ્ણવ, પરમ વૈષ્ણવ એના માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય? ઇમ્પોસિબલ, કારણ કે ભગવાનનો આદેશ છે 17મા અધ્યાયમાં, બરાબર. તો હે પૃથા પુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ કર્મ નથી. ભગવાન કે ના સમજાણું તો મારું ઉદાહરણ આપું. હું તો સ્વયં ભગવાન છું ને, પરમ બ્રહ્મ, બરાબર. મારે ગુરુકુળમાં જવાની જરૂર હતી તોય હું આવીને ગયો તો સાંદીપની પાસે, બરાબર. હું પ્રભુ રામચંદ્ર છું, મારે જવાની જરૂર હતી ઋષિ વશિષ્ઠ પાસે, હું ગયો હતો, બરાબર. મારે કઈ રાજપાટ ચલાવવાની જરૂર હતી, મેં કર્યું છે. મારે તો કઈ જરૂર નહોતી ને મેળવવાની. હું તો પરિપૂર્ણ છું, હું તો આત્મા રામ છું, સડ ઐશ્વર્યથી પરિપૂર્ણ છું, છતાં મેં નિયત કર્તવ્ય કર્મ કર્યા છે. તો અર્જુન તારે પણ કરવા જોઈએ. અર્જુન કે તમારી વાત સાચી બધી, પણ આ કર્મ કરીએ ને પ્રભુ, બરાબર, એમાં ફસાઈ જાય. અને બીજું એ કે પાપ ના કરવું હોય તો કોણ કરાવે છે? ત્યારે અર્જુન પ્રશ્ન પૂછે છે ભગવાનને કે ભગવાન પાપ કરવું ન હોય તો કોણ કરાવે? આવું થાય ને ક્યારેક,
આટલી ભગવદ્ ગીતા વાંચ્યા પછી ક્યારેક આપણો ગુસ્સો એટલો બધો વધી જાય ને, પછી આપણે એમ થાય, સાલું ભગવદ્ ગીતા વાંચીને આવું મારું બિહેવિયર, આવું વર્તન હોય, આવી નાની એવી વાતમાં આટલું બધું આપણને થાય ને કે આ કોણ કરાવે છે? ત્યારે ભગવાન જવાબ આપે છે, કામ એ છે, ક્રોધ એ છે, રજોગુણ સમુદ્ભવ. રજોગુણ આનું કારણ છે. તમે રજોગુણમાં છો ને એટલા માટે આ થઈ રહ્યું છે. એના કારણે કામના ઉત્પન્ન થાય છે, અને કામ છે ક્રોધનું રૂપ ધારણ કરી લે છે. ઈચ્છા તમારી પૂરી ના થાય એટલે ક્રોધ. તમને ગમે એવું કોઈ ના કરે એટલે તમને ક્રોધ આવે. સિમ્પલ વસ્તુ છે. ક્રોધનું કારણ શું છે? કે તમને ગમે એવું ના થયું એટલે ક્રોધ આવ્યો. બરાબર ને? અને આ સૌથી મોટો પાપી છે. કોણ? કામ. અચ્છા, ભગવાન આ સૌથી મોટો પાપી કામ છે તો બધાયમાં સરખો હોય? તો કે ના, કોકમાં ઓછું હોય, કોકમાં કામ વધારે હોય. કામ એટલે બે વસ્તુ થાય. કામ એક તો કામ વાસના, અને બીજું કામ એટલે બધી ઈચ્છાઓ. બરાબર? તો જેવી રીતના અગ્નિ ધુમાડાથી ફૂંક મારો, ધુમાડો જતો રહે અને અગ્નિ પ્રગટે. કોકનામાં બહુ ઓછો કામ હોય. એક વખત મળો, હરે કૃષ્ણ મહામંત્ર આપો, તરત લઈ લે, ભગવદ્ ગીતા વાંચે, ધીમે ધીમે વૈષ્ણવ બની જાય. બરાબર? અને બીજું તો કે દર્પણ ધૂળથી અરીસો સાફ કરવામાં થોડી વાર લાગે ને, તો અમુક લોકો છે એ ટાઈપની ચેતનામાં હોય, થોડો સમય લાગે એને. બરાબર? એને પશુ ચેતના કહેવાય. અને ત્રીજું ભ્રૂણ ગર્ભાશયથી, માતાના ગર્ભમાં બાળક હોય 9 મહિના પહેલા બહાર ના આવે ને, ગમે એમ કરે તો એમ અમુક ચેતના છે એ વૃક્ષવત ચેતના હોય છે. કે તમે ગમે એટલી વાર ભગવદ્ ગીતા આપવા જાઓ, ગમે એટલી વાર ક્લાસમાં પરાયણે બોલાવીને પાછા બેહાડો, પાછા લેપ થઈ જાય, પાછા બેહાડો, પાછા લેપ થઈ જાય. ચેતના અઘરી હોય. બરાબર? એટલા માટે અઘરું પડે. તો આ 3 પ્રકારે. બરાબર? એટલે ભગવાન કે છે આ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ ગઈ, અને હંમેશા આ કામ છે ક્યારે સંતુષ્ટ ના થાય. તમને એવું લાગે કે આ ઈચ્છા પૂરી કરેલું તો બીજી ઈચ્છા મારી સંતુષ્ટ. ના ના, એ તો પેલા ક્રેટાની ઈચ્છા હતી, હવે ક્રેટા લઈ લીધી છે, હવે BMW ની ઈચ્છા છે. BMW લઈ લીધી છે, હવે મર્સિડીઝ નવું મોડેલ આવ્યું એ લેવાની ઈચ્છા છે. એલોન મસ્ક છે ને, આ પૃથ્વી ઉપર એને સંતોષ ના મળ્યો એટલે હવે બીજા ગ્રહમાં રખડે છે એ ભાઈ. તમને એવું લાગે કે આ પૃથ્વીનો રાજા બની શકે એટલી સંપત્તિ છે એલોન મસ્ક પાસે. સંતોષ મળી ગયો ભાઈને? નથી મળ્યો. મુકેશભાઈને સંતોષ મળી ગયો? નથી મળ્યો. ધીરુભાઈને મળ્યો હતો? નથી મળ્યો. તમને એવું લાગે કામ પૂરો થઈ જાય તો નથી પૂરો થવાનો. કારણ કે ઉપનિષદની અંદર એને તળિયા વગરના લોટા સાથે સરખાયું છે. તળિયા વગરના લોટામાં આખો સમુદ્ર પાસ થઈ જાય ને તો એ લોટો ના ભરાય. ધેટ ઇઝ કામ. ક્યાં આવ્યું કામનું લોકેશન? ભગવાન કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આના નિવાસ સ્થાનો છે. તો આને ટાર્ગેટ કરો, ઇન્દ્રિય ભગવાનમાં લગાડો, મન ભગવાનમાં લગાડો, બુદ્ધિને ભગવાનમાં લગાડો, તો ઓટોમેટિક આ કામ છે ધીમે ધીમે નીકળી જશે. કામ નીકળશે, ક્રોધ ઓટોમેટિક શાંત થઈ જશે. ક્રોધને શાંત કરવા માટે અલગ પ્રયત્ન નથી કરવાનો આપણે. બરાબર? મૂળ વસ્તુ એ છે કે ચેતના, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ભગવાનમાં લગાડો. બરાબર? માટે ભરતવંશી શ્રેષ્ઠ અર્જુન, ઇન્દ્રિયોનું શરૂઆતમાં નિયમન કરો. આપણને એમ નહીં ભક્તિ કરશું પ્રભુજી, અમે શાંતિથી ભક્તિ કરશું. 65 વર્ષે રિટાયર્ડ થાય, હાલવાની તેવડ ના હોય, મંદિરે નહીં જઈ શકો. હું સવારમાં મંદિરે જાઉં, એક બા આવે, દંડવત જ ના કરી શકે. આવીને પ્રભુપાદની સામે આટલું કરી શકે, ભગવાનની સામે આટલું કરી શકે, પૂરું. બેસી શકે તો દંડવત કરે ને. દંડવત ના થાય, હાથમાં પેરાલિસિસ છે, માળા નથી પકડી શકતા, ડાયાબિટીસ છે, ભગવાનને ધરાવેલો લાડુ નથી ખાઈ શકતા, પ્રસાદ નહીં ખાઈ શકે, માળા નહીં કરી શકે, યાત્રા ધામમાં નહીં જઈ શકે. શેની ભક્તિ કરશો 65 વર્ષે, 60 વર્ષે? બરાબર? એટલા માટે પ્રહલાદ મહારાજ કે છે, કોમારમ આચરેત પ્રાગ્યો ધર્માન ભાગવતહીન દુર્લભમ માનુષમ જન્મ. મનુષ્ય જન્મ દુર્લભ છે, વારંવાર નથી મળવાનો. બરાબર? વેરી રેર. બરાબર? જેટલી નાની ઉંમરે થાય શરૂઆત કરો ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડવાની, જેટલું પણ થાય. બરાબર? કારણ કે શરીર કરતા ઇન્દ્રિય ઉપર છે. બરાબર? ઇન્દ્રિય કરતા મન ઉપર છે, મન કરતા બુદ્ધિ ઉપર છે, અને બુદ્ધિ ઉપર આત્મા છે. એટલે બે બાજુથી આપણે એટેક કરીએ. એક બાજુથી ઇન્દ્રિયો લગાડીએ અને એક બાજુથી આત્માનો ખોરાક છે, ભગવાનનું નામ છે. જો આ 5 ઘોડા છે, ઇન્દ્રિય છે. બરાબર? આ લગામ છે, મન છે, અને આ જે સારથી છે, બુદ્ધિ છે, ને આપણે આત્માની અંદર બેઠો છે. પ્રોબ્લેમ અત્યારે એ થયો છે કે આ બુદ્ધિ અને આત્માનું કનેક્શન કટ છે. બરાબર? ઇન્દ્રિયો જે ઈચ્છા કરે છે, જીભની ઈચ્છા થાય છે રાત્રે 12 વાગે ચાઇનીઝ ખાવાની. બરાબર? મન કે છે હા હા ભાઈ લાસ્ટ ટાઈમ બહુ મજા આવી હતી યાર, ઓલી જગ્યાએ મસ્ત મળતું હતું ચાઇનીઝ. તો બુદ્ધિ શું કે હા હા બરોબર છે ભાઈ, મેં એડ્રેસ જોયું છે. બુદ્ધિનું કામ આ જ છે, લોકેશન ને બધું આપવાનું. બુદ્ધિ હા મેં જોયું, હું અત્યારે રાત્રે 2 વાગે કયું રેસ્ટોરન્ટ ખુલ્લું હોય, હું એડ્રેસ આપું. બરાબર? શું કામ? બુદ્ધિ ભૌતિક છે. આ બુદ્ધિ જયારે ભગવાનમાં લાગશે ને ત્યારે જીભ ઈચ્છા કરશે,
મનની અંદર ઈચ્છા થશે ને તો બુદ્ધિ શું કહેશે? ઓ ભાઈ ઓ, રાત્રે 12 વાગે ના હોય. બધી વસ્તુના ટાઈમ હોય, સમય હોય, તબિયત બગડશે. કારણ કે બુદ્ધિ આધ્યાત્મિક થઈ. ભગવદ્ ગીતા વાંચીને આજ તો ચેન્જ આવશે. ભૌતિક બુદ્ધિમાંથી આધ્યાત્મિક બુદ્ધિ થશે. આધ્યાત્મિક બુદ્ધિ થશે તો બુદ્ધિ મનને કંટ્રોલ કરશે. મન કંટ્રોલ થશે તો ઇન્દ્રિય કંટ્રોલમાં આવશે. અને બુદ્ધિનો નજીકનો પાડોશી છે એ આત્મા છે. બુદ્ધિ જ્યારે આધ્યાત્મિક થશે તો આત્મા ઓટોમેટિક મુક્ત થશે. બરાબર, આજ તો કરવાનું ભગવદ્ ગીતા. એકચ્યુઅલી આ જે રથ વાળું પિક્ચર છે ને, આ ખાલી પિક્ચર નથી, આ શ્લોક છે કઠોપનિષદનો. શ્લોકને પિક્ચરાઇઝ કરીને અહીં મૂક્યો છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. હરે રામ 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 હરે હરે.